નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણી વચ્ચે તમે આ જોઈ રહ્યા હશો, અહીંયા આપણે જે એગ્રીકલ્ચર ડ્રોન હોય આપણી વચ્ચે અહીંયા છે. આજે અમે એક એવો પોડકાસ્ટ લઈને આપણી સમક્ષ આવ્યા છીએ કે જેનાથી ખેડૂત મિત્રોના મનમાં આ જે ડ્રોન છે એના સંબંધિત જેટલા પણ પ્રશ્નો છે, જેટલી પણ મૂંઝવણ છે, એ બધાનો કંઈક ને કંઈક એમને આન્સર મળી જાય અને એમને આ જે ટેકનોલોજી જે નવી અત્યારે આવી રહી છે એ ટેકનોલોજી બાબતે તમામ બાબત એને ખબર પડી જાય એ માટે થઈને આજનો આ પોડકાસ્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો નીરવભાઈ, દર્શનભાઈ, ખાસ અમારા ખેડૂત ભાઈઓને જણાવો કે તમારું ક્ષેત્ર તો આખું મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અલગ ક્ષેત્રમાં તમે કામ કરતા હતા અને પછી તમે આ એગ્રી યંત્ર દ્વારા અત્યારે ડ્રોન ટેકનોલોજીની અંદર આપ આગળ વધ્યા છો, તો આ ક્ષેત્રમાં તમે ઝંપલાવ્યું કેમ એની ખાસ વાત કરો. તો ખાસ કરીને આપે કીધું એ પ્રમાણે 5-7 વર્ષથી અમે એગ્રીકલ્ચર મશીનરીઝની અંદર જોડાયેલા છે. તો જેટલા પણ ખેડૂતોને અમે ટચડાઉન કર્યું છે ઘણા બધા ગામમાં ને બધામાં, તો અમે લોકોએ જોયું હતું કે એ લોકોને જે નવી ટેકનોલોજીની અવેરનેસ ઓછી છે અને પ્લસ જરૂરિયાત છે પણ ખબર નથી કે આનું શું આપણે સોલ્યુશન લાવી શકીએ કે નવી નવી ટેકનોલોજીને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. અને ખાસ કરીને જે આપણે નમો ડ્રોન દીદી પ્રોજેક્ટ હતો સેન્ટ્રલ ગવર્મેન્ટનો, નરેન્દ્ર મોદી સાહેબે જે લોન્ચ કર્યો હતો, એના પછી એ પ્રોજેક્ટ જ્યારે થયો તે જ વખતે અમે પણ વિચાર્યું કે આપણે પણ એગ્રીકલ્ચર ડ્રોનની અંદર કામ કરીએ તો એનાથી ખેડૂતોને ફેસિલિટી મળે અને પ્લસ એક ઇકોસિસ્ટમ આપણે એવી ડેવલપ કરવાનો પ્લાનિંગ હતો કે જેમાં ડ્રોનથી સેલિંગથી લઈને આપણે એને આફ્ટર સેલ સર્વિસથી માંડીને એક આખી ઇકોસિસ્ટમ એવી બને કે ખેડૂતને કોઈ પ્રશ્ન ના આવે અને ટેકનોલોજીને એ એડોપ્ટ કરતો થાય. અને આ કારણે લઈને અમે છેલ્લા 2 વર્ષથી એગ્રીકલ્ચર ડ્રોનની અંદર કામ ચાલુ કર્યું છે. ઓકે, તો સૌથી પહેલા ખેડૂત ભાઈઓના કેટલાક ક્વેશ્ચન્સ મારી પાસે છે, કેટલાક પ્રશ્નો એમના જે મૂંઝવતા હોય, પરંતુ હું તમને સીધો જ પહેલો ક્વેશ્ચન કરું કે તમે જે આ ડ્રોન લઈને આવો છો, આ જે નવી ટેકનોલોજી લઈને આવો છો, એનાથી અમારા ખેડૂત ભાઈઓને ફાયદો શું? ફાયદાની વાત કરીએ તો પહેલું તો ખેડૂતો માટે જે ટાઈમ છે ને બહુ ક્રુશિયલ હોય કે ભાઈ જ્યારે પણ પેસ્ટિસાઇડ્સ મારવાની હોય કે ભાઈ જીવાત પડી છે અને દવા મારવાની હોય તો એ ટાઈમ પીરિયડ એવો હોય કે કટ ટુ કટ હોય. એવું ના હોય કે તમે 2 દિવસ રાહ જુઓ, 5 દિવસ રાહ જુઓ, તો બરાબર એ છે. ટ્રિપલ 4 ગણી પણ દવા તમે મારશો તો પણ રિઝલ્ટ નહીં મળે. એટલે પહેલું તો ટાઈમ સેવિંગ થાય છે કે જે વસ્તુ કરતાં તમને 5-6 કલાક લાગતા હોય એ મારું ડ્રોન 7 થી 8 મિનિટમાં પૂરું કરી દે. એટલે પહેલું ટાઈમની બચત. પછી આપણે ઇકો ફ્રેન્ડલીની વાત કરીએ તો પહેલાં એની જોડે સાથે પાણીની બચત. જ્યાં 150 લીટર પાણીની જરૂર પડે છે ત્યાં અમારા ડ્રોન માત્ર 10 લીટર પાણીમાં કામ કરશે. પ્લસ સૌથી મોટી જે હેઝાર્ડ છે કે ભાઈ ધારો કે જેટલી પણ દવાઓ આવે છે આપણને ખબર છે એ પ્રમાણે બધી ઝેરીલી દવાઓ આવે છે, જો આપણે ગુજરાતીમાં કહીએ તો એ હઝાર્ડસ દવાઓ જે ફાર્મર ટેન્ક લઈને મારે છે તો એના પાર્ટિકલ્સ એને પણ ઇન્હેલ થાય છે અને જેના કારણે કેન્સરના ઘણા કેસ પણ વધે છે. તો આ જે ટેકનોલોજી તેનાથી મોટો ફાયદો શું છે કે તમારે દવાને ઇન્હેલ જે કરીને પ્રશ્ન થાય છે અને એને ટચ કરવાની પણ તમારે જરૂર નથી. અને પ્રિસાઇઝ સ્પ્રેઇંગ કે ભાઈ એક સિસ્ટમેટિક વેમાં જે આખું મેપિંગ થયું છે તો કોઈ પણ એવો જગ્યા નહીં રહે કે જ્યાં આગળ તમારી દવા ના જાય, જેના કારણે એક પ્રિસાઇઝ સ્પ્રેઇંગ તમને મળે. એટલે આ બધે તમે વસ્તુને જુઓ તો એક ઓવરઓલ એવું છે કે જે yieldકહેવાય કે ઓવરઓલ જે પ્રોડક્શન છે એમાં આપણને ઘણો ફાયદો થાય. અને પ્લસ દવા પણ આપણે અત્યારે વાત કરીએ કે ઓર્ગેનિક પણ ઓર્ગેનિક જવા માટે પણ જે આપણે આખું ટચડાઉન કરવું પડશે તો કે દવાનો ઓછો વપરાશ કરવો પડશે. તો ડ્રોનના કારણે જે અત્યારે અમે ઘણા ફાર્મરને સ્પ્રેઇંગ કર્યું છે તેમાં મોટો ફાયદો એ જોવા મળે છે કે જે એક ક્રોપ સાયકલમાં જનરલી 4 થી 5 વાર દવા મારવી પડતી હોય તો એ 3-4 વારમાં પતી ગયું હોય. એટલે એટલીસ્ટ એક આખો એક ડોઝ બચી જાય. એટલે પૈસાની તો બચત છે પણ તમારી જે જમીનની અંદર અનનેસેસરી જે દવાઓ જઈ રહી છે એ પણ રોકી શકાય. રિઝલ્ટ પણ બહુ સારું મળે છે કારણ કે જે ડ્રોપલેટ સાઇઝ હોય ને એ ડ્રોનથી એકદમ નાની થઈ જાય. હવે માનો કે આપણે જે નોર્મલ પંપથી દવા છાંટીએ તો એની અંદર જે ડ્રોપની સાઇઝ છે એ આઈ થિંક 500 માઇક્રોન હોય છે અને એ જ તે ડ્રોનથી હું દવા છટાવું તો એ 20 માઇક્રોન થઈ જાય છે. 20 થી 50 માઇક્રોનની આસપાસ તમે એને લાવી શકો. જેના કારણે જે દવાનો ડોઝ જે છે એ પ્રોપર એક યુનિફોર્મમાં થાય અને પ્લસ ઓછા પાણીએ. કે ભાઈ ધારો કે અનનેસેસરી પાણી આપણે જે 150 લીટર દવા મારવા માટે વાપરી દઈએ છીએ તો એની જગ્યાએ ખાલી માત્ર 10 લીટર પાણીમાં તમે એવું કામ થઈ જાય. બરાબર છે. તો આપણે ખેડૂત ભાઈઓ અહીંયા ઘણી બધી વાત એમણે કરી કે આપણે જે ડ્રોન વાપરીએ છીએ તો એનાથી ઘણા બધા આપણા સ્વાસ્થ્યલક્ષી ફાયદા છે, પૈસાની બચત છે. પરંતુ મને એક લાગે છે નીરુભાઈ કે આમાં અત્યારે જે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને આમાં બહુ ભોગવવું પડે છે. મજૂરોની સખત અછત છે કે ગમે ત્યારે આપણા ખેડૂતોને
જે મોટા ખેડૂત હોય કે પછી નાના પણ ખેડૂત હોય, તમામને મજૂરો મળવા અત્યારે ખૂબ અઘરા થઈ ગયા છે અને દિવસે ને દિવસે આ લગભગ પ્રશ્ન વધતો જશે. તો ત્યાં આપણે આ ડ્રોન, તમને શું લાગે છે કે આ જે મજૂરોના પ્રશ્નો હોય એમાં ડ્રોન કઈ રીતે હેલ્પ કરશે? તો આપણે જે વાત કરી તો આ બધી જગ્યાએ સળગતા પ્રશ્નો છે. જે અમે મેજર કામ કર્યું છે તો વડોદરા અને ભરૂચ એરિયામાં અમે મેક્સિમમ અમે સ્પ્રેઇંગનું કામ થયું છે. તો એમાં અમે જોયું છે, તો આપને ખ્યાલ હશે ભરૂચમાં દહેજ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, તો બટ ઓબ્વિયસ છે કે ત્યાં આગળ તમને મજૂરો મળવા એટલે બહુ જ અઘરું છે. અને લાર્જ સ્કેલ તમારા ફાર્મ હોય તો ટાઈમ ક્રિટિકલ હોય, તમારી પાસે માણસ ના હોય, તો એ ટાઈમમાં તમે એવું સમજો કે 2 વ્યક્તિ ખાલી જાય અને ડ્રોનથી તમારું 10 એકર 50 એકરનું ફાર્મ છે, તો એક દિવસ ધારો કે 50 એકર છે, તો આઈ થિંક 2 દિવસની અંદર તમારું 50 એકરનું ફાર્મ સ્પ્રેઇંગ થઈ શકે. તો ટાઈમની બચત થઈ ગઈ અને તમારે વધારે માણસની જરૂર નથી. ખાલી એક હેલ્પર હોય, એક પાયલટ હોય, ખાલી 2 જ જણ જશે અને તમારું 10 જણનું કામ કરીને આવશે અને ઓછા ટાઈમમાં. બીજું કે જ્યારે ક્રોપ એક હાઇટથી વધી જાય તો એવું જોવામાં આવ્યું છે કે અંદર ટ્રેક્ટર લઈ જવું પણ ફિઝિબલ નથી હોતું. તમારી પાસે સાધન છે પણ તમે અંદર જઈ નહીં શકો. ધારો કે કપાસ છે, તુવેર છે, તો ક્રોપની અંદર શું થાય છે કે એટલું બધું વચ્ચે 4 ફૂટનો ગાળો રાખ્યો હોય ને છતાં એટલું બધું કવરઅપ થઈ જાય કે અંદર ટ્રેક્ટર લઈ જવું પોસિબલ જ નથી. માણસ તો જઈ જ ના શકે, પણ ટ્રેક્ટર બી નહીં જઈ શકવાનો. તો તમારી પાસે બીજી કોઈ ટેકનોલોજી અત્યાર સુધી હતી જ નહીં, જેના કારણે રોગ ફેલાતો હતો, તમારે એનું નુકસાન સહન કરવું પડતું હતું. એની જગ્યાએ શું થયું કે ડ્રોનથી દવા મારીને એટલી હીલ્ડ તમારી વધી ગઈ ને. બરાબર છે. એટલે મોટો મજૂરીની તમે વાત કરી તો છે જ, પણ જે ક્રિટિકલ ક્રોપ છે એવા કે જે એક લેવલ પછી, ધારો કે શેરડી છે, તો શેરડીમાં 3 ફૂટની હાઇટ થયા પછી ટ્રેક્ટર નથી જવાનું, ના માણસ જઈ શકવાનો. કારણ કે માણસ જાય તો શું થાય છે, જે શેરડીના આપણે બહાર નીકળેલા પાન હોય ને, એ માણસના હાથ છોલી જ નાખે, લિટરલી લોહી નીકળી જાય. એટલે કોઈ મજૂર અંદર જવા તૈયાર નથી. તો અત્યાર સુધી શું થતું કે વ્હાઇટ ફ્લાયનું ધારો કે એટેક આવતો હતો તો ઘણી બધી શેરડીમાં નુકસાન આવતું હતું, પણ આ ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ થઈ તો સુરત નવસારીનો જે બેલ્ટ છે જ્યાં આગળ હાઈએસ્ટ શેરડી થાય છે, તો હવે શું થયું કે તમે જોશો તો નુકસાન ઘણું ઘટી ગયું ત્યાં. કે જેવી આવે છે વ્હાઇટ ફ્લાય, તરત પછી એના ડ્રોનથી સ્પ્રેઇંગની સર્વિસીસ મળી જાય છે. બરાબર છે. એટલે ખાસ જો આપણે વાત કરીએ તો ઘણી બધી વાત ડ્રોનના ફાયદા ઉપર થઈ કે પાણીનો બચત છે, દવાની બચત છે, અને સામે આ બધા જે આપણને મજૂરો વગેરે મળતા નથી તો એમાં પણ ફાયદો છે. બીજા મને એક ખેડૂત તરીકે બીજા મને જે ફાયદા અત્યારે ડ્રોનના દેખાય છે ને, એ ક્યાં દેખાય છે કે જેમ કે ચોમાસા જેવી સિઝન હોય કે તમને જે આમ આપણે કહીએ ને કે વરસાદ પડી ગયો હોય અને થોડોક જ ટાઈમ તમને મળે કે જ્યાં પાછું તમારી જમીન પાછું એમાં હાલવા લાયક થતી હોય, અને ઘણીવાર તો આમ અંદર હાલીએ તો એ ગારામાં ખૂતી જાય એવી સિઝન હોય. હા, વરાપ થતા વાર લાગે, 7 દિવસ નીકળી જાય અને તેમ છતાં આપણે સામે પાક બગડતો દેખાતો હોય આપણને કે પાક બગડે છે, પણ અંદર જવાય એમ જ નથી. તો ત્યાં મને લાગે છે કે ચોમાસામાં તો આપણું આ જે ડ્રોન છે એ બહુ સારું કામ લાગે. અને બીજું કે ખેડૂત ભાઈઓને ખાસ કરીને જ્યારે આવા પાકની અંદર જવાનું થાય ત્યારે સાપ ને નાના જીવજંતુ ને એની બધાની બીક લાગે. ઘણીવાર પાક એવા ભટકણા હોય કે અંદર જાવ એટલે તમે ઘણી બધી નુકસાની કરીને પણ આવો. તો એની સામે એવું લાગે છે કે આપણે આ ડ્રોન દ્વારા જ્યારે છંટકાવ કરીએ ત્યારે આની અંદર આપણે ઘણો બધો ફાયદો થતો હોય છે. છે ને એકવાર ત્યાં અહીંયા નજીકમાં એક ગામ છે, અવાખલ મેં ગામ છે, તો ત્યાં એને આંબાવાડી હતી આખી ભાઈને, અને લગભગ 10 એકર જેવી આંબાવાડી હતી. તો એને જ પ્રશ્ન હતો કે અંદર સાપ જ એટલા છે ને કે જવાતું જ નથી, કે મજૂરો ના જ પડે કે અમે નહીં જાય, કવરી જાય તો શું કરશું, નેર છે તો બાજુ નેર છે, અજગર બી નીકળ્યો હતો, અજગર બી નીકળ્યો હતો. તો ત્યાં અમે છાંટ્યું હતું તો બહુ સારું રિઝલ્ટ એમને મળ્યું. બરાબર. તમે જે વાત કરી ઘટના, એના આધારે મને બીજો એક પ્રશ્ન આવે છે કે શું તમામ પ્રકારના જે પાક હોય, આપણે જીરુથી લઈ અને આંબા સુધીના, તો બધા પાક માટે આ એક જ ડ્રોન કામ લાગે કે પછી આમાં કઈ વેરાયટી લાવવી પડે? ના, એટલે પર્ટિક્યુલર ડ્રોન તો આ જ કામ લાગે, પણ ધારો કે મોસ્ટ સુટેબલ હોય તો એ કયા જે બેઠા ક્રોપ છે આપણા, એના માટે મોસ્ટ સુટેબલ છે. કેનોપી ક્રોપ એટલે તમે કીધું એ પ્રમાણે ધારો કે આંબાના ઝાડ છે મોટા, તો એમાં તમે દવા મારી શકો, પણ એમાં કેવું છે કે એક એક્સપર્ટીસ જોઈએ, તમારે થોડું ટ્રેન થવું પડે એને કરવા માટે, કારણ કે એ ઓટો મોડમાં ના થાય, મેન્યુઅલ મોડમાં થાય કામ. જ્યારે બાકીના જેટલા પણ શોર્ટ ક્રોપ છે ને એમાં ઓટોમેટિક મેપિંગ કરીને ઓટોમેટિક ફ્લાય કરશે, એમાં તમારા મેન્યુઅલ કોઈ ઇન્ટરવેન્શન રહે નહીં. બરાબર. એટલે થોડીક એક્સપર્ટીસ આવ્યા પછી તમે કેનોપી ક્રોપમાં પણ યુઝ કરી શકો. એવું નથી કે એના માટે કોઈ એક્સ્ટ્રા આપણે એસેસરીઝ લેવી પડે, ડ્રોન બદલવું પડે, એવું કંઈ નથી, પણ એના માટે એક એક્સપર્ટીસ તમારે કેળવવી પડે. 100% છે. તો વાત કરી કે પોતાની મેળે ડ્રોન ઉડ્યા કરે, તો મારો પ્રશ્ન એ છે કે
આપણે તો જ્યારે આ જો રિમોટ અત્યારે છે અહીંયા, તો આપણે એમાં પણ જોઈએ છે કે એક વ્યક્તિ આમ ડ્રોન ઉડાડે છે, અને તમે હમણાં વાત કરી કે ઓટોમેટિક થાય. તો આ જે ઓટોમેટિક જે થાય ને એ ટેકનોલોજી શું છે એક્ઝેક્ટલી, થોડું એના ઉપર પ્રકાશ પાડો ને. એમાં ખાસ કરીને આપ બધા જાણતા હશો કે આપણા ફોનની અંદર કહીએ છીએ કે આપણે ગૂગલ મેપ આવે છે, હા, તો જીપીએસ આવે છે, તો તમે જ્યાં ઊભા હોય તો તમને લોકેશન લોકેશન આપણે કંઈક લોકેશન નાખીને. લોકેશન હા, વાળું તો બસ એ જે બરાબર છે. એ જે કન્સર્ન છે ને એ આપણે જીપીએસ ટેકનોલોજી આપણે કહીએ. હવે જીપીએસ એકચ્યુઅલી બહુ નાનો વર્ડ છે, એકચ્યુઅલી એને જીએનએસએસ ટેકનોલોજી કહેવાય, કેમ કે મલ્ટિપલ કન્ટ્રીના સેટેલાઇટ યુઝ થાય છે. તો આપ જોતા હશો તો આ એક સેન્સર તમને દેખાતું હશે આની બરાબર, ઉપર. હા. તો આ છે ને એ જીએનએસએસ ટેકનોલોજીનું ડિવાઇસ છે, અને તમે નોર્મલ ભાષામાં જીપીએસ બી કહી શકો. બરાબર. હવે આ શું કરશે કે જેટલા પણ સેટેલાઇટ છે ને, તો એને 25-30 સેટેલાઇટ એક ટાઈમે કનેક્ટ થશે. ઓહ, એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે આખી છે એના દ્વારા એની પોતાની લોકેશન પહેલાં તો ફાઇન્ડ આઉટ કરી લેશે હું ક્યાં છું અત્યારે, એટલે એ મળી જશે. પ્લસ આપણું જે રિમોટ કંટ્રોલ તમે વાત કરી, તો રિમોટ કંટ્રોલમાં પણ ઇટસેલ્ફ બીજું એક જીપીએસ છે, અને થર્ડ જીપીએસ આની અંદરના એક ફ્લાઇટ કંટ્રોલર આવે, એની અંદર પણ જીપીએસ આવે. એટલે જીપીએસ થી ક્યારે આ છૂટું પડવાનું નથી. એક્ઝેક્ટલી. એટલે કોઈ કારણોસર ધારો કે આ ડેમેજ થઈ ગયું ઓર ડિસ્કનેક્ટ થઈ ગયું, તો આની અંદરનું જીપીએસ એને ગાઈડ કરીને પાછું જ્યાં હતું ત્યાં ઉતારી દેશે. એટલે બરાબર. ડેમેજ થવાના ચાન્સીસ આપણે ઘટાડી શકીએ. હવે આપણે જે વાત કરી લોકેશન, તો આ જીપીએસથી જે એની પ્રિસાઇઝ લોકેશન મળી ગઈ, તમારું જે ફાર્મ છે તો એનું મેપિંગ આની અંદર થઈ જાય. એટલે એ આખું આપણે આખું. આમ કોઈ વ્યક્તિએ કરવું એકવાર પડે કે એમાં ઓટોમેટિક? કેવું હોય કે સિંગલ ટાઈમ મહેનત છે તમારી. માનો કે તમારું ખેતર છે, સમજી લો 5 એકરનું તમારું ખેતર માનો છે. કે હું સાવ નવો છું, બરાબર, તમે મારી પાસે એક ખેતર છે, હમ. અને મારે આ ડ્રોનનું મારે આ છંટકાવ ડ્રોનથી કરવો છે, તો આખી પ્રોસિજર શું થાય એ મને કોને? જો આમાં સૌથી પહેલાં તો કેવું હોય કે તમારે તમારું જે ખેતર છે એનો મેપ કરવો પડે. હવે મેપ કરવો બહુ ઇઝી છે, એટલે એકદમ એટલે ઇઝી. એટલે એમાં કઈ રીતના હોય છે કે અંદર જાઓ, મેપમાં એનો ઓપ્શન આવે જ્યાંથી મેપ બનાવવાનો હોય, ત્યાં જાઓ ને એટલે પોઈન્ટ આવે, અલગ અલગ પોઈન્ટ આવે. એ પોઈન્ટ મારે તમારો ખેતર માનો કે ચોરસ છે, તો એ ચોરસ હું જે છે આખા ખેતરમાં પોઈન્ટ મૂકી દઈશ એક એક, બરાબર. હવે એટલે માનો આ કે જે પાયલટ છે એ મૂકી દેશે, હા, પાયલોટ બરાબર ને? મૂકી આમાં દેશે. ખેડૂતોએ કાંઈ connect ખેડૂતે કાંઈ જ કરવાનું નહીં કરવાનું. બરાબર. ખેડૂતે ખાલી કહી દેવાનું કે ભાઈ અહીંથી આ મારું ખેતર મારું ચાલુ ખેતર થાય ચાલુ અને થાય. અહીંયા મારું પૂરું થાય. બરાબર છે. આટલું જ કહેવાનું, બરાબર છે. બીજી વસ્તુ, માનો કે અમુકના ખેતર બધાના કંઈ ચોરસ નથી હોવાના, બરાબર કંઈક છે. ખાચા ખૂચી હોવાની જ છે બધી જગ્યાએ. તો એમાં મને એવું લાગે કે ભાઈ તેમ ખાચો છે, બરાબર છે, તો હું પોઈન્ટ મૂકી દઈશ એક. તો ત્યાંથી આખો ઇવન તમારું માનો કે આમ રાઉન્ડમાં બી તમારું હોય ને ખેતર, તો રાઉન્ડમાં બી હું આખું પ્લાન એનું મેપ કરી અચ્છા. શકું. એટલે કોઈ એટલે પણ કોઈ ત્રિકોણ બી- હોય, ખાચા ખૂચી હા. કોઈ હોય, પણ આકાર હોય થઈ શકે. એનાથી ફરક ખૂણો પડતો બાકી, નથી. અને એમાં સીધું ખાલી પોઈન્ટ જ મૂકવાનો છે. એ તો નોર્મલ જે ફોન યુઝ બરાબર. કરતા હોય વ્યક્તિને આવડે જ તે, બરાબર છે. તો એ નોર્મલી હું પોઈન્ટ મૂકી દઉં એટલે આખું મારા ખેતરનું મેપ થઈ જાય. બરાબર. તો બહુ ઇઝી છે એમ. એટલે ટૂંકમાં એવું કોઈ આમ કેવું ને કે રોકેટ સાયન્સ જેવું નથી. બરાબર. પછી શું કરો? માનો ખાસ મેપિંગ થઈ કરીને ગયું, પછી હવે જે પાયલટ હોય એ શું કરે પ્રોસિજર? એટલે ખાસ કરીને એમને જે મેપિંગની વાત કરી ને, તો એમાં 3 પ્રકારે મેપિંગ થાય છે. એક તમે એક જ લોકેશન પર ઊભા ઊભા અંદર મેપ ખોલી જશે, તમે બાઉન્ડ્રી નક્કી કરી દો અને ઇટસેલ્ફ એ મેપિંગ કરી દેશે. તમારે એનાથી વધારે થોડું પ્રિસાઇઝ કે ભાઈ મને અમારે એકદમ એક્યુરેટ જોઈએ છે, તો રિમોટમાં જીપીએસ છે, તમે ચારે ખૂણે રિમોટને લઈને જાઓ, એના દ્વારા પણ દરેક પોઈન્ટ પર મેપિંગ કરી શકો. બરાબર છે. થર્ડ ઓપ્શન કે ભાઈ બહુ મોટું ફાર્મ છે, ધારો કે 10 એકરનું, હવે હું કહું કે 10 એકરનું રિમોટ લઈને બધે જાઓ, તો એ બી થોડું ઇમ્પ્રેક્ટિકલ છે. પણ તે છતાં મારે એવું છે કે ના એકદમ પ્રિસિઝન કરવું છે, તો ડ્રોનને તમે એમને ફ્લાય કરો, દરેક પોઈન્ટ પર એને લઈ જાઓ, એનાથી પણ તમારું મેપિંગ બની શકે. એટલે આ બરાબર. 3 ટાઈપની ફેસિલિટી આપણે અંદર આપી છે, જેના દ્વારા તમે મેપિંગ કરી શકો, બરાબર. કે જેના દ્વારા તમારું જે આખું ફાર્મ છે એમાં કોઈ પણ એક ખૂણો રહી નહીં જાય કે તમારે આ જગ્યા પર તમારું સ્પ્રેઇંગ નહીં થાય. બરાબર. એટલે એ રીતે આખી તમે મેપિંગની અંદર ખાસ આ 3 વસ્તુ યુઝ કરી શકો. આઈડિયલી કેવું છે, આઈડિયલી તમે માનો કે ખેતરમાં ફરીને કરો ને તો એક્યુરેટ મેપ થાય. શું કામ એ તમને કહું. માનો કે તમારું 5 એકર કા 10 એકરનો લેન્ડ છે, બરાબર છે. તો હવે અહીંથી તમને ક્લિયર દેખાય છે બધું, પણ હાવ જ્યાં તમારો છેડો છે, હવે ત્યાં ઝાડ કેટલું દૂર છે એ તમને ખબર નથી હોવાની, બરાબર છે. તો અમુક વાર કેવું થાય કે એના એક જે સેન્સરના એંગલમાંથી જો તમારું ઝાડ એની સેન્સરના એંગલની અંદર હોય, એટલે એ સેન્સ ના કરી શકે. માનો એક પર્ટિક્યુલર એંગલ છે, એંગલમાં હોય તો જ તે એનું સેન્સર સેન્સ કરે. એની બહાર જાય તો ડ્રોન તમારું ક્રેશ થઈ જાય પાછો. એટલે આઈડિયલી એવું છે કે તમે એક એક ખેતર સિંગલ ટાઈમ મહેનત છે, બાકી જો મેપ સેવ થઈ જવાનો તમારે એમાં. એટલે એકવાર તમારે આખું ફરવું પડે. તો એવી રીતના તમે મેપ કરો ને તો એક્યુરેટ મેપ થાય અને દવા પણ કમ્પ્લીટ છે. એટલે આ જેમ કે એક્યુરેટ મેપિંગની તમે જે વાત કરી, તો આ વખતે મેં તમારી પાસે મેપિંગ કરાવી લીધું, માથાકૂટ મેં કરી લીધી, હાલો બરાબર. તો હું બીજી વાર જે કોઈ બીજો માણસ આવશે તો એને પાછું, એટલે મેં આ વખતે તમને ના કીધું, મેં બીજા કોઈને કીધું, તો એને ફરીથી પાછું મેપિંગ કરવું પડશે? એટલે ડ્રોન ચેન્જ થાય તો થાય, તો થાય. વ્યક્તિ બાકી ચેનથી કઈ લેવા દેવા કોઈ લેવા નથી. દેવા ડ્રોનનો ડેટા રિમોટમાં સેવ હોય છે. એટલે લેટ્સ સે પ્રજ્ઞેશભાઈના ખેતરમાં આવ્યો અને હું લખી દઉં છું કે ભાઈ પ્રજ્ઞેશભાઈનું પહેલું ખેતર 4 એકર વાળું,
તો એ મેપ એની અંદર સેવ હશે. ઓકે, ડ્રોન હા, બદલાય એમ સેમ મેપિંગ આપણે ધારો કે આ બદલવું પડે. સેમ બરાબર મેકનું બીજું ડ્રોન હોય તો એ ડેટા સિંક્રોનાઇઝ થઈ શકે. બરાબર છે. પણ જો મેક બદલાય કે મોડલ બદલાય તો પછી તમારે પાછું મેપિંગ કરવું તો પડે. પાછું મેપિંગ, તો મેપિંગ ના અલગ ચાર્જ લેતા હોય છે, શું કરતા હોય? ના ઇન્ક્લુડિંગ જ એમાં હોય ઇન્ક્લુડિંગ છે, જ હોય છે. કોઈ અલગ ઓકે. કોઈ ચાર્જ નથી તો હોતો. હવે આ મેપિંગ કેટલો ટાઈમ લાગે મેપિંગ થતા? મેપિંગ આઈડિયલી કેવું તે તમારું ડિપેન્ડ્સ કરે તમારું ખેતર કે ટાઈપનું છે. માનો એટલે કે એક મીડિયમ સાઈઝ નું માપનું ખેતર છે, એટલે સાઇઝ કેટલો ટાઈમ મેટર લાગે? નથી કરતી, પણ ખાચાખૂચી કેટલી છે એ એના ઉપર ડિપેન્ડ કરે. માનો કે મેક્સિમમ તમારું કેટલો ટાઈમ લાગે? તમારું ખુલ્લું ખેતર છે તો વિધિન 10 થી 15 મિનિટમાં તમે ઓહ, મેપ 10 કરી થી શકો. 15 10 થી મિનિટમાં 15 થઈ મિનિટમાં થઈ જાય. અને ઓકે, માનો કે હવે બહુ થોડું કોમ્પ્લિકેટેડ ખેતર છે, કારણ કે એક મેપ મેં બનાવેલો હતો, મને એ મેપ કરતા નહીં 1 થી 1.5 કલાક જેવો ટાઈમ થયો હતો. ઓહ, કારણ કે ઘણો એટલા મોટો બધા લેન્ડ હતો પાછો. લેન્ડ મોટો Land હતો, બી મોટો લગભગ હતો. મેં આખો 10 એકરનો મેપ બનાવ્યો હતો, અને બહુ ખાચાખૂચી હતા, પણ મેપ કરી થઈ ગયો હતો કમ્પ્લીટ, વાંધો નહોતો આવ્યો. પણ સિંગલ ટાઈપ મારે મહેનત થઈ. પછી અમે બીજી ત્રીજી વાર ગયા ને તો લગભગ પછી તો કઈ કરવાનું જ નહોતું, કારણ કે મેપ સેટ જ હતો. મેપિંગ નો ડેટા છે, તમે જે એકવાર મેપિંગ કરી લીધું તો શું ઈ ખેડૂતને મળી શકે કોઈ પણ ફોર્મેટમાં, કે આપણે એને ડાઉનલોડ કરીને કે એવું કંઈક આપી શકીએ, એવું કંઈ આપી શકાય આ ડેટા? આપીએ, પણ એ અમારા ડ્રોનમાં જ યુટિલાઇઝ થશે, કારણ કે એ ફાઇલ એવી હોય કે જે આની અંદર સિંક થયેલી હોય, એટલે એ ફાઇલનો યુટિલાઇઝ થઈ શકે, પણ આ જ મેકને મોડલ હશે તો જ એમાં ફાઇલ ખુલશે ને. અચ્છા, એટલે તમે આપી શકો, પરંતુ આ જ પ્રકારનું બીજું ડ્રોન હોય Exactly. તો કામ લાગી તો શકે, કામ લાગી આખું શકે. મોડેલ બદલાય તો કદાચ કામ ના તો લાગે. તમારે ઓકે, ફરી વાર મેપ કરવો પડે. બરાબર. હવે આપણે પ્રોસિજરમાં આગળ વધ્યા, મેપિંગ થઈ ગયું પછી શું થશે? આખી પ્રોસિજર, માનો પાણી, દવા ભરવાની, છાંટવાનું, આખી એટલે બધી પહેલા procedure અમુક વાર કેવું ખેડૂતને ડોઝની ખબર નથી હોતી કે ડોઝ કઈ શું કરવાનું કઈ કરવાનું. એટલે એમને કહી દીધું હોય અમે કે તમે દવાવાળાને કહેજો કે ડ્રોનની દવા છાંટવી, એટલે તમને ડોઝ કહી દેશે, એટલે એ પ્રમાણે દવા લઈ આવે. એટલે સૌથી પહેલા અમે એને, માનો કે જો આપણે કહેવાય ને પાવડર વાળી દવા હોય તો એને પહેલા કહી દે ભાઈ તું ઓગાળી નાખ, ઓકે, કારણ કે નોઝલ એકદમ પતલી એકદમ બારીક આવે, બારીક ફુવારો કરે, એટલે એના લીધે શું એમાં કચરો ભરાઈ જાય. એટલે પાવડર વાળી દવા જનરલી અમે પ્રિફર જ નથી કરતા, ના જ પાડી દઈએ કે પાવડર વાળી દવા તમે ના યુઝ કરો, એટલું વધારે સારું. અને કદાચ લાવ્યા હોય, માનો કે એ જ નાખતા હોય ને લાવ્યા હોય, તો એને કહી દે કે તમે પહેલા એને ઓગાળી દો, એકદમ કમ્પ્લીટ ઓગાળી દો. પછી એ ઓગાળી દે, એને દવા રાખી દે, ડોરમાં નખાઈ ના દઈએ અમે. પછી અમે પહેલા મેપિંગ કરી દઈએ, આખું મેપ થઈ જાય પછી દવા નાખવાની, અને દવા નાખી અને પછી ટેસ્ટિંગ કરી લઈએ કે ભાઈ ફુવારા બરાબર ચાલે છે કે નહીં, અને પછી ફ્લાય કરી દઈએ. બરાબર છે. ખાસ અમને જે વાત કરી દવાની, તો દવાની અંદર કેવું હોય છે કે જનરલ એક મિસકન્સેપ્શન છે કે 10 લીટરની ટેન્ક છે, કસ્ટમરનું કહેવું એવું છે કે ભાઈ અમે તો 1 એકરની અંદર 120 લીટર 150 લીટર પાણીમાં દવા નાખીએ છીએ, તો તમારે 10 લીટરની અંદર અમે 10 લીટર પ્રમાણે નાખવાની કે 1 એકર પ્રમાણે નાખવાની? એટલે એમાં સિમ્પલ જવાબ એ છે કે અમે એરિયા 1 એકર જ કવર કરીએ છીએ, ખાલી પાણી ઓછું થઈ. એટલે એવું ના હોય કે તમે 10 લીટર પ્રમાણે દવા નાખો, દવાનો જે ડોઝ હોય એકર પ્રમાણે જાય. અચ્છા, હવે એકર અને હેક્ટર એક એવી ફિગર છે કે જે યુનિવર્સલી બધે સરખી હશે. હવે આપણે જ્યાં જનરલી વીઘા અને ગુઠામાં વાત કરતા હોય બધા, તો એ દરેક સૌરાષ્ટ્રમાં જાઓ તો અલગ છે, અહીંયા અલગ છે. હા બરાબર છે. એટલે ધારો કે સૌરાષ્ટ્રના જે વીઘા છે એના કરતા આ ગાયકવાડી વીઘો મોટો મોટો કહેવાય. છે. હા, એટલે એના કારણે શું છે કે વેરિએશન આવે. એટલા માટે આઈડિયલી ડ્રોન આખી ટેકનોલોજી, કોઈ પણ કંપનીનું હોય, કોઈ પણ ટેકનોલોજી હોય, તો એ એકર પ્રમાણે જ કામ કરશે, કે 1 એકરનું આ મેપિંગ કરશે અને 10 લીટર જે પાણી છે એમાં 1 એકર જ કવર કરશે, એ ફાઇનલ છે. એટલે તમારા જે ડોઝ છે બધા એ પ્રમાણે રહે. પ્લસ હવે અત્યારે ઘણી બધી કંપની યુએલવી દવા કહેવાય અને અલ્ટ્રા લો વોલ્યુમ, તો એના પર દવાઓ બીજી બની રહી છે. એટલે ભવિષ્યમાં આપ જોશો કે અત્યારે ધારો કે ફોર એક્ઝામ્પલ 10 લીટરની અંદર 500 ml દવા નાખીએ છીએ, તો ભવિષ્યમાં આપ જોશો કે 10 ml કે 20 ml નો ડોઝ જ ખાલી નાખવાનો રહેશે. બરાબર. અલ્ટ્રા લો વોલ્યુમ દવાઓ કહેવાય એને. જેમ કે નેનો Special- યુરિયા ઉપર નેનો યુરિયા છે, નેનો ડીએપી છે, ના, yes, અને ઈ છે ને definitely. સ્પેશિયલ ડ્રોનની દવા એ છે. સ્પેશિયલ તમે માટે પછી એને drone સાદા માટે. પંપમાં નહીં નાખી શકો, સ્પેશિયલ ડ્રોનની દવા છે. ડ્રોનની જ દવાઓ છે. ડ્રોનથી મારવી છે તો પર્ટિક્યુલરલી ધારો કે બાયડ છે, ધનુકા છે, બધી કંપની અત્યારે ઘણું સારું કામ કરી રહી છે એમાં. અને ધીરે ધીરે એ બધી દવાઓ ડ્રોનની સ્પેશિયલ દવાઓમાં આવી રહી છે. મતલબ કે જો ડ્રોનની સ્પેશિયલ દવાઓ આવી રહી છે તો એનો મતલબ એવો થાય કે ડ્રોન પણ સારા પ્રમાણમાં લોકો અત્યારે યુઝ કરવા માંડ્યા છે, એનો ઉપયોગ કરવા માંડ્યા છે, એટલે તો જ કંપનીને એની દવાઓ બનાવવાની જરૂર પડી છે. બીજો એક પ્રશ્ન મારો ખેડૂત તરીકે, કે આપણે જે ડ્રોન છે, તો મારે માનો કે ડ્રોનમાં દવા છટાવી છે, તો કોઈ પણ માણસને હું ફોન કરું કે ભાઈ તમારો ડ્રોન લઈને આવી જાઓ, તો એ મને કે એ તો બધું સારું સમજાવશે કે ભાઈ ઓકે અમારો ડ્રોન તો આમ ને અમારો ડ્રોન તો આમ ને. એક ખેડૂત તરીકે મારે ડ્રોનમાં શું જોવું જોઈએ? મારે વર્ક કરાવવું છે એની પાસે, જેમ કે આપણે ટ્રેક્ટર લેવા જઈએ કે આપણે કોઈ પણને બોલાવીએ તો આપણે શું જોઈએ કે ભાઈ ચા સીધા કરે છે કે નહીં, પછી એનું હોર્સ પાવર શું છે, આ છે, આવું બધું આપણે જોતા હોય એમ.
તો એક ખેડૂત તરીકે મારે ડ્રોનમાં શું જોવું જોઈએ? એના માટે ધી બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું. ધારો કે ગાડી મર્સિડીઝ હોય પણ ડ્રાઈવર બેકાર હોય ને, તો આખો તમારો એક્સપિરિયન્સ જે છે ને આખી આખી ટ્રીપનો એ ખરાબ કરી દે. બરાબર છે. હવે આ ગ્રાઉન્ડ રિયાલિટીની તમને વાત કરું કે ઘણી જગ્યા પર જ્યારે અમે લોકોએ વર્ક કર્યું, હવે ખાસ કરીને દર્શનભાઈની વાત કરું તો એમને નહીં તો 1500 એકરની ઉપરનું સ્પ્રિંગ જાતે કરેલું છે. 1500 એકર. એટલે એના ઓવરઓલ તમે એક્સપિરિયન્સ જુઓ ને તો ઘણો એમનો સારો એક્સપિરિયન્સ છે ઓન ગ્રાઉન્ડ રિયાલિટી પર. તો ઘણી જગ્યા પર ટેકનોલોજી સારી છે, પ્રોડક્ટ પણ સારી છે, પણ એનો જે ડ્રાઈવર એટલે પાયલટ કહીએ ખરાબ છે, એના કારણે કસ્ટમરનો એક્સપિરિયન્સ ખરાબ થયો. બરાબર. કેવી રીતના કે ભાઈ ગવર્મેન્ટની ઘણી બધી એસઓપી છે કે કયો ક્રોપ હોય તો કઈ હાઈટે દવા મારવી જોઈએ, બરાબર, કેટલા પ્રેશરે મારવી જોઈએ, એક આખી એસઓપી છે. બરાબર. બરાબર. હવે એ એસઓપી અન્ડરસ્ટેન્ડ તમે કરી હોય તો તમને ખ્યાલ હોય કે ભાઈ કઈ હાઈટ પર દવા મરાય. હવે ધારો કે હજુ જસ્ટ ક્રોપ તમારો ઉગ્યો છે અને ફૂલ બેઠા છે તો બહુ ડાઉન લઉં તો હવાથી ગરી જાય, એટલે મારે એક હાઈટ વધારે લેવી પડે. અચ્છા. સ્ટાન્ડર્ડ એવું કહેવાય છે કે 2.5 મીટરથી લઈને 3.5 મીટર એ બિટવીનમાં તમે હાઈટ રાખો. 2.5 થી ક્રોપ જ્યાંથી પૂરો હા. થાય ત્યાંથી 2.5 થી 3.5 નું તમારા level ડ્રોનની રાખવાનું. હાઈટ કેવી હશે કે ધારો કે અહીંયા તમારો ક્રોપ છે તો ક્રોપથી 2.5 મીટરથી લઈને 3.5 મીટર સુધી એટલાની હાઈટ આઈડિયલ છે, એનાથી વધારે લેવાની બી અને જરૂર નથી. માનો કોઈનું ઢોળાવવાળું હોય તો હવે એ જે ખાસ તમે સવાલ પૂછ્યો ને એનામાં કેવું છે, નીચે એક સેન્સર આવે. જેવી રીતના આપ આ સેન્સર જુઓ છો ને એવી રીતના સેમ નીચેની સાઈડ એક બીજું સેન્સર છે. બરાબર. તો એ સેન્સર ટેરેન ફોલોઈંગ સેન્સર કહેવાય આને. શું કહેવાય? ટેરેન ફોલોઈંગ સેન્સર. ટેરેન ફોલોઈંગ સેન્સર. ટેરેન એટલે મીન્સ નીચેની જમીન છે બરાબર. એને ફોલો કરશે. એટલે તમે કીધું એમ ઉબડ ખાબડ હોય ઓર આઈધર ઢલણ વાળું છે કાં તો પર્વત જેવું છે, હા. તો જ્યારે ડ્રોન જશે ને એટલે નીચેની જે તમારી ક્રોપ છે ને એને ડિટેક્ટ કરશે ને એ પ્રમાણે એની હાઈટ એડજસ્ટ કરશે. ઓહ, ડ્રોન એટલે એ આમ ઉપર automatic નીચે ઉપર પોતાની નીચે રીતે થશે. એટલે માનો કે આપણને બીક લાગે કે ભાઈ મારો પાક તો બહુ નાનો છે કેટલીક જગ્યાએ, અને જો આ પાયલટ થાય આખું એવું. ભૂલ કરશે નીચે તો આખું મારા પાક વેરાન થશે, એવું નહીં થાય. એવું નહીં ટૂંકમાં થાય. તમે જે હાઈટ કીધી હશે કે આ હાઈટ ઉપર મારે કરવું છે Yes, yes. તો એ હાઈટ ઉપર જ ઈ ડ્રોન constant પકડી આખામાં રાખશે. ચાલશે. માનો કે બરાબર. એનું જ્યારે આપણે મેપિંગ કરીએ ને ત્યારે એમાં પેરામીટર નાખવાનું હોય છે કે મારે કેટલી હાઈટ ઉપર ડ્રોન ઉડાડે. બરાબર. તો હું પર્ટિક્યુલર નાખી દઉં ને પેરામીટર કે ભાઈ 2 મીટર કે 2.5 મીટર, તો એની હાઈટ છે ને ઈ પકડી રાખશે. બરાબર. એટલે જ્યાં પણ માનો કે તમારો ક્રોપ ઊંચો હશે ત્યાં ડ્રોન ઊંચું જતું રહેશે, બરાબર. જ્યાં ઓટોમેટિક નીચો હશે ઓટોમેટિક માનો ટૂંકમાં મારે એક પાકની અંદર આપણે એક ખેતર હોય અને અલગ અલગ સમયે વવાણું હોય ને કદાચ હાઈટ ઉપર નીચે હોય તો પણ વાંધો ન આવે. ના વાંધો હોય, કોઈ વાંધો બીજું એટલે આપણે ખાસ વાત એ કરતા હતા કે મારે ખેડૂત તરીકે કેવું જોવું જોઈએ, તો સૌથી પહેલા પાયલોટ જોવો જોઈએ. તો પાયલોટમાં મારે શું ચેક કરવું જોઈએ? સૌથી પહેલા તો પાયલોટ પાસે છે ને ડ્રોનનું લાયસન્સ હોવું જોઈએ. મોસ્ટ License. ઇમ્પોર્ટન્ટ DGC. વસ્તુ આ વસ્તુ છે. બરાબર. લાયસન્સ એટલે લાયસન્સ આપણે આરટીઓ લાયસન્સ કાઢતી હોય છે તો આ ડ્રોનનું લાયસન્સ કોણ કાઢે? ડ્રોનનું લાયસન્સ DGCA કરીને છે, હા, હા. ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. બરાબર. તો ત્યાં છે ને એના અંડરમાં તમને એનું લાયસન્સ મળે, પણ એ ડાયરેક્ટ ના આપે, તમારે આરપીટીઓ હોય, રિમોટ પાયલોટ ટ્રેનિંગ એને કહેવાય. તો એ અલગ અલગ જગ્યાએ બધા લોકો કરાવતા હોય છે કે ટ્રેનિંગ કરાવતા છે ડ્રોનની ટ્રેનિંગ. તો ત્યાં તમે જાઓ, ત્યાં એની 5 દિવસની ટ્રેનિંગ હોય, એ પૂરી કરો તમે, એના પછી તમને લાયસન્સ આપે. તમારે પણ લાયસન્સ? હા, મારી પાસે લાયસન્સ છે, બરાબર. બરાબર. આમની પાસે બી લાયસન્સ છે, બંને પાસે લાયસન્સ લાયસન્સ છે. પ્લસ દર્શનભાઈ ઇન્સ્ટ્રક્ટર પણ છે ઇન્સ્ટ્રક્ટર પણ છું. DGCA ના સર્ટિફાઈડ. એટલે ધારો કે આપણે આરપીટીઓ ચાલુ કરીએ તો દર્શનભાઈ ટ્રેનિંગ આપીને લાયસન્સ પણ ઇસ્યુ કરી શકે. બરાબર છે. ઓકે, તો સૌથી પહેલા મારે જોવું જોઈએ કે એની પાસે લાયસન્સ છે કે નહીં. લાયસન્સ તો કાલે લાયસન્સ કાલે આમ ઉઠીને દેખાય કઈ કેવું દુર્ઘટના લાયસન્સ? થાય ને, લાયસન્સમાં કેવું હોય કે સિમ્પલ જે પણ માનો કે ઓર્ગેનાઇઝેશન હોય એનું ટૂંકમાં સિમ્બોલ ને એવું મારેલું હોય, અને નીચે એના જે ઓથોર એનું લખેલું હોય, અને બધું ડિટેલ લખેલું હોય કે ભાઈ આ ભાઈએ છે આ તારીખથી આ તારીખ સુધીમાં અહીંયા લાયસન્સમાં એની પ્રોસેસ કરેલી છે, એનો નંબર આવે, લાયસન્સ નંબર આવે, એ લાયસન્સ નંબર તમને એ લોકો ઇસ્યુ આપે. બરાબર. એ તમે આની માટે DGCA પર જોઈ શકો એની DGCA website પર. ઉપર જોઈ DGCA શકો. પર આ એ DGCA પાયલટ Sky છે કે કરીને નહીં? હા. વેબસાઇટ છે ને એના પર તમે ધારો કે એનો પાયલટ લાયસન્સ આપણો ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર કેવો હોય એવો આરપીસી નંબર હોય, બરાબર. તો આરપીસી નંબર તમે જોઈ શકો કે ભાઈ આને એકચ્યુઅલ ટ્રેનિંગ લીધી છે કે નહીં. તમે ડિટેલ સ્કાયની વેબસાઇટ છે DGCA ની, એના પર તમે જોઈ શકો કે ભાઈ આ લાયસન્સ વેલિડ છે તો કે નહીં. લાયસન્સ નું જો એવું હોય તો એક સેમ્પલ કોપી પણ બતાવજો ખેડૂત મિત્રોને ખબર પડે કે આવી લાયસન્સની કોપી આવે. એટલે સૌથી પહેલા તો ખેડૂત ભાઈઓ આપણે જે પણ ડ્રોન પર કામ કરાવવું હોય તો સૌથી પહેલા એનું લાયસન્સ તમારે અવશ્ય ચેક કરી લેવું. બીજું આપણે નીરવભાઈ શું ચેક કરવું? બીજી વસ્તુ એ છે કે ડ્રોન, માનો કે અત્યારે તો એસેમ્બલ ડ્રોન પણ બહુ બધા આવે છે, તો ડ્રોનમાં કેવું છે કે ડ્રોન બી DGCA સર્ટિફાઈડ હોવું જોઈએ.
ડ્રોન પણ હા, સર્ટિફાઈડ ડ્રોન થાય? બી સર્ટિફાઈડ હોવું જોઈએ. ઓકે, આપણે ગાડીનો નંબર કેવો આવે છે એવો આનો યુનિક નંબર હોય. ડ્રોનનો. યુઆઈએન નંબર એને કહેવાય બરાબર. કે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એને કહેવાય. તો યુઆઈએન નંબર જે છે એ રજિસ્ટર હોવો જોઈએ. એટલે ટૂંકમાં સર્ટિફાઈડ થયું. ડીજીસીએ સર્ટિફાઈડ કરેલો ડ્રોન હોય તો એ તમારે પેલું કરવું જોઈએ. બાકી બરાબર. બીજું શું થશે, તમે દવા છટાવો તમારે તો કોઈ વાંધો નથી આવવાનો. અથવા તો માનો કે તમે પરચેસ કરવાના છો, બરાબર છે, તો કોકે એવું તમને કહી દઉં, તમે આવું કંઈ જોયું નહીં અને કોકે એવું કીધું કે ભાઈ સર્ટિફાઈડ જ છે, લઈ લો ને તમે. તો ભવિષ્યમાં શું થાય, તમે ડ્રોન ઉડાડતા હો ને એવું તપાસ થઈ કે ભાઈ આ ભાઈ ડ્રોન ઉડાડે છે, એની પાસે લાયસન્સ વાળો ડ્રોન નથી, ડીજીસીએ સર્ટિફાઈડ ડ્રોન નથી, મને કોઈ લાયસન્સ હોય કદાચ પાયલોટનું, પણ ડીજીસીએ સર્ટિફાઈડ ડ્રોન નથી, તો તમને દંડ થઈ શકે છે અને તમારે જેલમાં બી જવું પડે. અચ્છા, એટલે આ સ્ટ્રિક્ટ રૂલ છે કે એટલે માનો કે ડ્રોન સર્ટિફાઈડ નથી તો હું ખેડૂત હોય તો મારે છટાવવામાં વાંધો નથી, પણ જો હું ખરીદતો હોય તો આ ચોક્કસ મારે ધ્યાન રાખવું જોઈએ. તો ખરીદવાની જ્યારે વાત નીકળી છે ત્યારે દર્શનભાઈ, નીરવભાઈ, આ પ્રશ્ન પણ તમે હલ કરી દો કે ખેડૂત ભાઈઓ જ્યારે ડ્રોન કોઈ ખરીદવા માંગતા હોય તો એને કેવું ડ્રોન ખરીદવું જોઈએ? જે વાત કરીને કે કેમ ડીજીસીએના કાયદા છે, તો પહેલાં પહેલું આપ અત્યારે જુઓ છો વોરના ન્યૂઝ, તો મેજર જગ્યા પર ડ્રોનના યુઝ થાય છે. હા, હવે તમે ભારત જુઓ, પાકિસ્તાન વચ્ચે હા. ઓપરેશન સિંદૂર ચાલતું યસ હતું યસ ત્યારે આપણે ન્યૂઝમાં સાંભળતા હતા કે આટલા ડ્રોન આ ડ્રોન તરફથી આવ્યા, થયા, Exactly. બરાબર આટલા છે. આપણે ડ્રોન પાડી દીધા, બરાબર છે. અત્યારે હવે- બી ચાલે છે જે પેલું અમેરિકા ને ઈરાન વચ્ચે, હા, ને એમાં એમાં બી પણ આપણે ડ્રોનના સાંભળીએ છીએ કે બધાના ડ્રોનનો ઉપયોગ ડ્રોનથી થાય છે, કામાકાસી ડ્રોન ને બધા ઘણા બધા નામ સાંભળ્યા હશે. તો મેજરલી વસ્તુ શું છે કે આનો મિસયુઝ પણ થઈ શકે. હા, ધારો કે ડીજીસીએ સર્ટિફાઈડ હોય એનો મતલબ શું થયો કે ટાઈપ સર્ટિફિકેટ કહેવાય આને. તો આ ડ્રોન છે ને પર્ટિક્યુલરલી એગ્રીકલ્ચર માટે બનાવેલું છે અને અમુક એના જે પેરામીટર્સ છે એ આ પ્રકારના છે. એવું એક સર્ટિફિકેટ ઇસ્યુ કરે ડીજીસીએ. બરાબર. એના પછી શું થાય કે ગાડીમાં કેવું હોય કે તમે શોરૂમમાંથી ગાડી ખરીદી એટલે પછી એ ગાડી તમારા નામે થાય. હમ, સેમ વસ્તુ આ ડ્રોન તમે ખરીદો ને પછી એનો યુએન નંબર તમારા નામે થાય. એટલે હવે બરાબર. તમારી રિસ્પોન્સિબિલિટી આગળ હવે. પ્લસ એ જે યુનિક નંબર છે ને એ પણ ડિજિટલ સ્કાય પર તમે ચેક કરી શકો કે આ મોડલ અને આ યુનિક નંબર ડીજે સર્ટિફાઈડ છે કે નહીં. અચ્છા, એટલે ઓપન છે બધું, એવું નથી કે ક્લોઝ જેવું કશું જ નથી. કોઈ કહે છે કે ભાઈ મારું આ મોડલ ટાઈપ સર્ટિફાઈડ છે તો તમે ઓપનલી ડિજિટલ સ્કાય પર ચેક કરી શકો છો. એવું નથી કે ભાઈ એ કહે છે એટલે માની લેવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ ડિજિટલ સ્કાયની વેબસાઇટ ખોલો, એનું મોડલ નંબર ચેક કરો, કંપનીનું નામ જુઓ, ત્યાં તમને દેખાય કે ભાઈ હા છે અંદર, તો એ વેલિડ છે. હમ, અને ખાસ કરીને જ્યારે ખરીદવાની વાત આવી છે તો એની અંદર એ બી વસ્તુ છે કે તમે જ્યારે લો છો ત્યારે એ ટાઈપ સર્ટિફિકેટની કોપી એની પાસેથી ખાસ લેવાની. પ્લસ એને કહેવાનું કે ભાઈ યુએન નંબર તમારા નામે ટ્રાન્સફર થાય અને એ તમારા ડિજિટલ સ્કાયની વેબસાઇટ પર દેખાવું જોઈએ. બરાબર, તો એ લેજિટિમેટલી આખું તમે પરચેસ કર્યું છે ને તમારા નામે લીગલી થઈ ગયું છે. બરાબર. હવે જેમ ડીજિટલ જેમ ટૂંકમાં આપણે વાહન ખરીદીને આપણે બસ નામે same, કરીએ same same procedure. વસ્તુ. સેમ એવી પ્રોસિજર આમાં બી આની કરવી પડે. ખરીદવાની છે. અને એની અંદર પણ ખાસ તમે વાહનની વાત કરી તો વાહનમાં જેવી રીતના ઇન્સ્યોરન્સ લેવું પડે સેમ આની અંદર પણ ઇન્સ્યોરન્સ મેન્ડેટરી છે. અચ્છા, થર્ડ પાર્ટી મેન્ડેટરી ઇન્સ્યોરન્સ છે, તમારે લેવું જ પડે. અને ઇન્સ્યોરન્સ પર આપણે જે ડીજીસીએ સર્ટિફાઈડ ડ્રોન હોય ને એના પર જ મળી શકે. કોઈ એસેમ્બલ ચાઇનીઝ ડ્રોન પર તમારું ઇન્સ્યોરન્સ ના થઈ શકે. અને ઇન્સ્યોરન્સ વગર ડ્રોન ઉડાડો તો અગેન તમને ફાઇન થાય. આનું જે પોર્ટલ છે એના પર તમારે આ ખાસ આ જોવાનું કે ભાઈ ટાઈપ સર્ટિફાઈડ છે ડ્રોન. સેકન્ડરી કે એનું ઇન્સ્યોરન્સ તમારે લેવું મેન્ડેટરી છે. અને જે પાયલટ ફ્લાય કરવાનું એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આ 3 વસ્તુ એવી છે કે જે કારણ કે આપણે કોઈ પણ કામ કાયદાની બહાર જ નથી કરવું. જે બરાબર. પણ કરવું છે કાયદામાં અંદર રહીને કરવું છે. કારણ કે બીજાની પણ સિક્યુરિટી અને આપણી પણ સિક્યુરિટી. હમ, અને ધીરે ધીરે કેવું છે કે જે પ્રમાણે ગાઈડલાઇન્સ સ્ટ્રોંગ થાય છે એ પ્રમાણે જોઈએ છે કે કાલે ઉઠીને આ જે નોન ટાઈપ સર્ટિફાઈડ ડ્રોન હશે એના પર બેન આવવાનો જ છે. હમ, અત્યારે પણ સ્ટ્રિક્ટ તો છે જ પણ હજુ વધારે સ્ટ્રિક્ટ થવાનું વધારે છે strict ગવર્મેન્ટ. થશે. બીકોઝ આ સિક્યુરિટી હેઝાર્ડ જેવું છે. બરાબર તમને છે. કીધું આ એવું તો કે ભાઈ આટલી મોટી આજે આઈટમ તમે છે. દવા લઈને જાઓ, કાલે તમે આમાં બોમ્બ લઈને હા, પણ એટલે જાઓ. કોઈ બી વસ્તુ તમે કાંઈ પણ થઈ ટેન્ક્સ શકે. આ કાઢીને હું 10 કિલોનું કોઈ પણ આઈટમ લગાવી શકું અહીંયા. બરાબર છે, એટલે એનો મિસયુઝ થાય ત્યારે તમે ટ્રેક નહીં કરી શકો આને. બરાબર છે. તો ખાસ જે અત્યારે વાત થઈ, હમણાં તમે ઉલ્લેખ કર્યો 10 લીટરની ટાંકી, તો આમાં ઘણા બધા પ્રકાર આવતા હશે અલગ અલગ. તો અત્યારે આમ પ્રચલિત જોવા જઈએ તો 10 લીટર વાળું વધારે આમ પ્રચલિત ખેડૂતોમાં છે, એનું શું કારણ છે? હવે એમાં કેવું છે કે આપણે વાત કરીએ એવી રીતના 10 લીટર 16 લીટર 20 લીટર આમ તો આઉટ ઓફ ઇન્ડિયા તમે જાઓ ને તો 50-100 લીટરના પણ ડ્રોન આવે છે. અચ્છા, પણ દરેક જગ્યા પરની ભૌગોલિક પરિસ્થિતિ આપણે કહીએ તો અલગ હોય. હમ, અહીંયા આપણે જે ફાર્મરની સાઇઝ જોઈએ ને તો સ્મોલ ટુ માર્જિનલ ફાર્મર હાઈએસ્ટ છે, બરાબર. અને બધી જગ્યા પર તમે પ્રેક્ટિકલી જુઓ ને તો તમારે ધારો કે 5 એકર 10 એકર 25 એકર બહુ કદાચ મોટો ફાર્મર હતો 50 એકરનો કદાચ લેન્ડ સડંગ મળે તમને.
હવે 10 લીટરનું ડ્રોન હોય એટલે પહેલાં તમે જુઓ છો એ પ્રમાણે એટલું કોમ્પેક્ટ છે કે આપણે નોર્મલ ગાડીમાં બી એને લઈ જવાય, બરાબર ઓર છે. આઈધર એને તમારે બાઇકની પાછળનું મોડલ આવે છે એમાં તમારે લઈ જવું હોય ને તો બાઇકની પાછળ બી લઈ જવાય. અલ્ટો ગાડીમાં આવી જતું રહે છે. હા, એટલું પાછળ ઓલ્ટોમાં compact પાછળની સીટ છે. પર તમે એટલું કોમ્પેક્ટ થઈ જાય છે. હવે જ્યારે તમે એની સાઇઝ મોટી કરો તો પહેલો મોટો પ્રશ્ન આવે તમારા માટે ટ્રાન્સપોર્ટેશનનો, કે તમારે એક ટેમ્પો અલગ જુએ, હા, એટલે એ બધો કોસ્ટિંગ એડ ઓન થતો જાય. જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ જોડું તમે મોટું લો ને તેનું પાલેસી મોંઘું થાય, એમ જેટલું મોટું લો પછી એનું ટ્રાન્સપોર્ટના ખર્ચા આવતા હશે, એના મેન્ટેનન્સનું આવતું હશે. એટલે ઇકોનોમિકલી વાયેબલ નથી, પ્રેક્ટિકલ નથી એવું નહીં કહું, પણ ઇકોનોમિકલી વાયેબલ નથી આપણા માટે. અને બરાબર. એટલા માટે તમે જોશો ને તો મેજર જે સ્ટેટની અંદર ગવર્મેન્ટ સબસિડીમાં પણ જે ડ્રોન આપે છે, કે આપણે જેટલી પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ટેસ્ટિંગમાં જે ડ્રોન, અમે ધારો જુનાગઢ યુનિવર્સિટીમાં અમે વિઝિટ કરી હતી, ત્યાં આ અમારું મેકનું ડ્રોન છે. હવે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ 2 ડ્રોન આ સેમ મોડલના સપ્લાય કરેલા છે. તો બધા મોડલ 10 લીટરના જ છે, અને જેટલી પણ ટેસ્ટિંગ થાય છે અને જેટલા પણ SOP બની રહી છે ગવર્મેન્ટની, એ બધી પણ 10 લીટર માટે 10 બની રહી લીટર છે. માટે બની રહી છે. તો પ્રિફરેબલ એ છે ખેડૂત ભાઈઓ કે જેમને ડ્રોન ખરીદવું હોય તો આપણને એમ લાગે કે સેલ્સ વાળા આવે કે ભાઈ મોટું લો તો પ્લસ માઇનસ આપણે બધું જોઈ શકીએ, પરંતુ સબસિડીમાં ને એમાં બધામાં 10 લીટર વાળામાં આપણે વધારે સારું પડતું હોય છે. બરાબર. હવે નીરવભાઈ, ખાસ આપણે જે વાત કરીએ છીએ અત્યારે કે ડ્રોનની અંદર આપણે ઘણી બધી બાબતની વાત કરી કે ભાઈ ડ્રોન જ્યારે આપણે વાપરવાનું હોય ત્યારે કેવી રીતે એમાં શું ચેક કરવું જોઈએ, ખાસ એના પાયલટ બાબતની વાત થઈ, આ બધી વાત આપણે ડિટેલમાં કરી. ખાસ હવે આપણે જો એક પ્રશ્ન જોઈએ જેને ડ્રોન ખરીદવું છે એના માટે, કે ડ્રોન જો ખરીદવું છે તો આમાં કેટલા પ્રકારના આપણે સૌથી પહેલા ખેડૂત ભાઈઓના મનમાં શું બીક આવતી હોય કે ભાઈ આવડું મોટું રમકડું લઈ આટલો બધો ખર્ચો કરી અને નહીં થયું ને કાંઈક થયું ને આ બગડ્યું તો પડ્યું તો ઉપરથી હેઠું, એટલે આવા બધા આપણને બીક લાગતી હોય. એટલે આ ટેકનોલોજી શરૂ કરવામાં સૌથી મોટો મને ડર લાગે છે ને એ આ ડર છે કે એક તો આકાશમાં ઉડે છે, કોઈ આધાર નથી, ગમે ત્યારે હેઠું આવ્યું, માનો બેટરી પૂરી થઈ ગઈ કે કંઈ પણ થયું, આવા બધા આપણને બહુ બીક લાગતી હોય. તો આમાં કેટલા પ્રકારના સેફટી ફીચર્સ હોય છે એની થોડીક અમને વાત કરો. ખાસ એના માટે દર્શનભાઈ, આપે ટેકનિકલ હેડ છે અમારા ગુજરાતના, સર્વિસ બધું અચ્છા. હેન્ડલ કરે છે, તો એમને ટેકનિકલી વધારે નોલેજ છે. દર્શનભાઈ, આપ ખાસ વાત કરો. એટલે ડ્રોનમાં કેવું છે, માનો કે તમે જે વાત કરી તો આપણે શરૂઆતથી જોઈએ. સૌથી પહેલાં તો આમાં છે ને આગળ અને પાછળ બંને સેન્સર લાગેલા છે. ઓકે, આ જે સેન્સર, સેન્સર હા આપણે બસ, આ દેખાય જે છે, બ્લેક બરાબર. કલરનું દેખાય છે તમને સેન્સર છે. એટલે સેન્સરનું કામ કેવું છે, માનો કે તમે ડ્રોન ફ્લાય કરો છો અને આગળ કોઈ ઓબ્જેક્ટ છે, બરાબર છે, તમને અહીંથી દેખાતો નથી, એટલે એ ઓબ્જેક્ટને ક્યાંથી ડિટેક્ટ કરશે? 25 મીટર દૂરથી ડિટેક્ટ કરવાનું ચાલુ કરશે. એટલે ઝાડ છે કે ઝાડ પછી છે, થાંભલા થાંભલો છે, છે, તાર ઇવન છે, તાર બી હશે ને, તાર તો કેટલો પતલો હશે ઝીણા ઇલેક્ટ્રિકનો, તારને ઈ કરી હા, લેશે. એને બી ડિટેક્ટ કરે છે. એટલે અને 25, માનો કે કંઈક સામેથી પંખીડું ઉડતું આવ્યું તો હવે એકચ્યુઅલીમાં ડ્રોન કેવું છે, નાના પંખી હશે ને એની પાસે જ નહીં આવે, કારણ કે અચ્છા. એનો અવાજ એટલો બધો હશે અને પવન એટલો બધો આવતો હશે ને, એટલે નાના પંખી તો નહીં આવે. નજીક જ ને, એટલા મોટા detect પંખી કરી છે લેશે. એ આવે પણ એને બી ડિટેક્ટ કરે છે, બરાબર. એટલે 25 મીટરથી દૂરથી એને ડિટેક્ટ કરવાનું ચાલુ કરે, અને 5 મીટર બાકી રહેશે, માનો કે કોઈ ઓબ્સ્ટિકલ છે, ઝાડ છે અથવા વોટેવર, તાર છે, થાંભલો છે, તો 5 મીટર બાકી છે ને ત્યાં ડ્રોન ઊભું રહી જશે. બરાબર. એટલે ત્યાંથી તમે ગમે એટલા કંટ્રોલ આપશો ને ડ્રોન આગળ નહીં જાય. એટલે માનો મારા હાથમાં રિમોટ છે ને હું ગમે એટલું ગમે એટલા આગળ કંટ્રોલ આપો આગળ નહીં જાય. કરું, તો નહીં નહીં જાય, જાય. નહીં જાય. બીજું, માનો કે ખેતરની વચ્ચે કોઈ થાંભલો છે અથવા તો માનો કે ઝાડ છે, જનરલી ઝાડ હોય છે, તો એ શું કરશે ખબર છે, ત્યાં 5 મીટર દૂર ઊભો રહ્યો અને પછી ત્યાંથી આમ ટર્ન મારી ને આમ આગળ નીકળી જશે, એને એવોર્ડ કરી દેશે. એટલે એને ઓબ્સ્ટિકલ એવોર્ડન્સ સેન્સર કહેવાય છે. આ sensor છે. ઓટોમેટિક ચાલે બધું. મેન્યુઅલમાં બી તમે કરતા હશો તો એ સેન્સર તો તોય બી વર્ક કરશે. લાગે કે ભાઈ આ ભટકાઈ જશે તો કે એવું નહીં થાય, એવું નહીં થાય. હા, એનો જે એક એંગલ છે પર્ટિક્યુલર, એ એંગલની બહાર જશે ને તો ભટકાવાના ચાન્સીસ છે. એમાં પાછી આપણે જે ઉડાડનાર જે પાયલટ હોય એના એની ઉપર skill depends ની કરે. વાત હોય. એક્સપર્ટીઝ એની જોઈએ એના expertise ઉપર. પર વાત છે. બરાબર. એના ઉપર ડિપેન્ડ બીજા કરે છે. ક્યાં સેફટી ફીચર્સ આમાં આપેલા બીજું, માનો કે તમે જે વાત કરી કે બેટરી પૂરી થઈ જાય ને એવું થાય, તો બેટરી ફેલ સેફનું અંદર ટૂંકમાં આવે જ તે પ્રોગ્રામિંગ કરેલું હોય, એટલે એક પર્ટિક્યુલર વોલ્ટેજ રાખેલું હોય કે આટલા વોલ્ટેજથી ડ્રોપ જો વોલ્ટેજ થશે ને એટલે એ જે ફેલ સેફનું ફીચર છે ને ઓન થઈ જશે. એના લીધે એ શું કરશે, એ સીધો કંટ્રોલરને ટ્રિગર આપશે કે ભાઈ બેટરી પૂરી થવા આવી છે, એટલે તમે તમારા લોકેશન ઉપર પાછા જતા રહ્યો, એટલે RTL લઈ લેશે, રિટર્ન ટુ લોન્ચ, Return to launch, લોન્ચ, હા. RTL. એટલે જ્યાંથી તમે ડ્રોનને ફ્લાય કર્યો છે ત્યાં આવીને પાછું ઉડી જશે. અચ્છા, એટલે માનો કે Automatic. મારે તમારે કશું જ નહીં તમારે કરવાનું. કશું નથી કરવાનું. તમારે કશું જ નહીં Okay. કરવાનું. એની મેળે જ્યાંથી તમે ફ્લાય કરાવ્યું હશે ત્યાં આવી અને એની મેળે નીચે ઉતરી જશે drone. Okay. આ ફેલ સેફનો, બેટરી ફેલ સેફનો ફીચર છે. પછી બીજું, માનો કે દવા પૂરી થઈ ગઈ, તો સેમ
કે દવા પૂરી થશે ને એટલે ઈ જે પેલું જે છે રિટર્ન ટુ લોન્ચનું જે ફીચર છે એને ટ્રિગર કરશે. બરાબર એટલે એનાથી શું થશે, ડ્રોન પાછું તમે જ્યાંથી ફ્લાય કરાવેલું છે ત્યાં આવીને પાછું ઉડી જશે. બરાબર તો આવી રીતના પછી માનો કે જીપીએસ છે, બરાબર છે, જીપીએસમાં કંઈક એરર આવી ગઈ. હવે આ બધું ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, હા બરાબર છે તો જીપીએસમાં બી કંઈક એરર આવી ગઈ વચ્ચે, તો સેમ કે એ ફેલ સેફ જીપીએસ ફેલ સેફની એરર લઈ લેશે અને પછી એ પાછું રિટર્ન ટુ લોન્ચ લઈ અને પોતાની જગ્યાએ પાછું આવતું હશે. એટલે- ઇવન માનો કે તમારા રિમોટમાં બેટરી પૂરી થઈ ગઈ, ઓ રિમોટમાં બેટરી હા પૂરી. રિમોટની હા. બેટરી પૂરી થઈ ગઈ, તો એ જીસીએસ ફેલ સેફની એરર એને કહેવાય કે જીસીએસ ફેલ સેફ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન કહેવાય આને રિમોટને. તો જીસીએસ ફેલ સેફની એરર છે, તો એરર એમાં પેલી થશે એટલે એ ટ્રિગર કરશે આરટીએલ ને પાછું, તો રિટર્ન ટુ લોન્ચ પાછું પોતાની જગ્યાએ જ્યાંથી મતલબ કે જો fly થી આની ત્યાં અંદર આવતું રહેશે. બેટરી પૂરી થઈ જાય એટલે કનેક્શન કોઈ પ્રકારે આનાથી થઈ જાય તો પાછું આવી જશે. એટલે આપણે ઘણીવાર એવું વિચારતા હોય કે ભાઈ હું ડ્રોન ઉડાડતો હોઈશ અને એની રેન્જની બહાર વયું ગયું તો એવું નહીં થાય. આમાં એક રેન્જ બાંધેલી છે એની. માનો કે આ ડ્રોન જે છે ને જનરલી બધી કંપનીમાં એવું જ હોય છે કે 1.5 કિલોમીટરની રેન્જ આપે છે, 1 થી 1.5 કિલોમીટરની હોરિઝોન્ટલ રેન્જ. કારણ કે એટલે આ જે રેડિયસમાં આપણી પાસે રિમોટ હોય એનાથી 1.5 કિલોમીટર સુધી જઈ શકે. હા 1.5 કિલોમીટર લગી ડ્રોન 1 થી 1.5 કિલોમીટર જનરલી બરાબર. કંપની એટલું આપતી હોય છે, કારણ કે એગ્રીકલ્ચરમાં વધારે જરૂર નથી. આમ તો વધારે જાય, એ રેન્જ વધારે છે એની અંદર જે એનો કંટ્રોલર છે ને એની, પણ આટલી ફિક્સ કરેલી છે, બરાબર. બાઉન્ડ્રી બાંધેલી છે કે Boundary. આનાથી બહાર નહીં જવાનું. કારણ કે ડ્રોન ઇટ સેલ્ફ મોટી વસ્તુ છે, મોટું છે, આ મોટું ડ્રોન છે, નાનો ડ્રોન તો છે નહીં, એટલે એટલું બધું દૂર જવા દેવાનો કોઈ મતલબ નથી, કારણ કે એટલા બધા લેન્ડ તો હા હોતા નથી મોટા. અને પછી વર્ટિકલ આપણે હાઈટ જોવા જઈએ તો વર્ટિકલ 30 મીટર લગી ઉપર જાય, 30 મીટર 30 સુધી એટલે ઉપર. 100 ફૂટ જેવું, 100. 100 ફૂટ લગી જાય. પછી એ ત્યાંથી એની તમે ગમે એટલે કંટ્રોલ આપો ને તો આગળ ના જાય, એની એક બાઉન્ડ્રી આવી ગયેલી. બરાબર. તો એટલે કોઈ ત્યાંથી માનો કે નીચે પર્વતીય થોડોક વિસ્તાર હોય ઢાળવાળો હમ, તો 100 ફૂટ સુધી એના ખેતર કે ઝાડ કે કંઈ હોય તો ત્યાં સુધી એ ત્યાં દવા સુધી જાય. છંટકાવીને કરી શકે. જાય. બરાબર. આટલા ઊંચા તો હોવાના નથી કોઈ દી, આ હોવાના તો નથી, બરાબર છે. આટલી રાખેલી છે સેફ સાઈડ. તો આમ તો જોવા જઈએ ખેડૂત ભાઈઓ તો ઘણા બધા જ્યારે પણ કોઈ ટેકનોલોજી બનતી હોય ત્યારે આપણા મનમાં એમ હોય કે ભાઈ આમ થશે તો તેમ થશે, પરંતુ એટલા બધા સારા એન્જિનિયરો વગેરે હોય છે કે આખું ટેકનોલોજી બનાવતા પહેલા એના સેફટીના પણ બધા વિચાર ખૂબ સારી રીતે થઈ ગયા હોય છે. એટલા માટે થઈને આપણે આના પર ભરોસો મૂકી શકાય એવી વસ્તુ છે. તો આપણે એક સાંભળતા હોય ઘણીવાર કે ભાઈ ડ્રોન પડી ગયું, આ થયું તે થયું, તો એવી કેવી કેવી ભૂલો હોય કે શું પ્રોબ્લેમ્સ હોય કે જેનાથી ડ્રોન ફેલ થાય છે? હવે એમાં ખાસ કરીને જે આપણે વાત કરીને તો એમાં એક પોઈન્ટ આપણે આવરી લઈએ ખાસ, કે ડ્રોનની બિલ્ડ ક્વોલિટી કેવી છે એના પર નક્કી થશે કે ડેમેજ કેટલું થશે. કે જેટલી બિલ્ડ ક્વોલિટી સારી હશે તો એના પર લેસ ઇમ્પેક્ટ આવશે. તો આ પર્ટિક્યુલર આપણે ડ્રોન જોઈએ છે ને, તો કોઈ પણ ડ્રોન તમે જ્યારે પરચેસ કરવાના હોય ને તો એમાં ખાસ કાળજી તમારે શું રાખવાની કે એની બિલ્ડમાં કયું મટીરિયલ વાપર્યું છે, મટીરિયલ કેવું મટીરિયલ કયું વાપર્યું છે. મેજરમાં કેવું હોય કે તમારે જે કાર્બન ફાઈબર હોય ને એ સ્ટ્રોંગ હોય અને લાઇટ વેટ હોય. એટલે જનરલી તમે કોઈ પણ એવી વસ્તુ જોશો ને કે જે સ્ટ્રોંગ હોય અને એમાં લાઇટ વેટની જરૂર હોય તો કાર્બન ફાઈબર યુઝ થાય. બરાબર છે. અને બીજું કે આ જે સ્ટ્રક્ચર તમે જુઓ છો આ બધું કાર્બન ફાઈબર છે. બરાબર. પ્લસ સ્ટ્રક્ચર હા આ જે આ બધું દેખાય છે બધું કાર્બન ફાઈબર છે. પ્લસ આ ગ્રીન કેનોપી જુઓ છો ને એની અંદર આખી સેન્ડવિચ ડિઝાઇન કરી છે. તો બે આખી પ્લેટ કાર્બન ફાઈબરની છે. આની અંદર કાર્બન ફાઈબરની હા પ્લેટ યસ, નીચે અને એની ઉપર બીજી, બરાબર. એની અંદર બધા કમ્પોનન્ટ આપણે સેફ એન્ડ સિક્યોર કરેલા છે. ઘણા બધા તમે ડ્રોન જોશો ને તો વચ્ચેની બોડી આખી પ્લાસ્ટિકની હોય જેમ બધા કમ્પોનન્ટ નાખેલા હોય. હવે એ બધામાં પ્રશ્ન ક્યારે આવે કે જ્યારે આપણે કીધું કે ભાઈ કોઈક કારણોસર પાયલોટની ભૂલના કારણે એવા ટેકનિકલ ખામીના કારણે ડ્રોન પડે છે તો એ ઇમ્પેક્ટ વધારે આવે. વાત કરીએ ધારો કે આ લેન્ડિંગ ગયો તો આપણને લાગશે નોર્મલ પાઇપ છે, પણ એકચ્યુઅલી એલ્યુમિનિયમ અલોય છે. અચ્છા. એટલે સ્ટીલ તમને એકદમ પાતળી પાઇપ લાગે પણ એટલી સ્ટ્રોંગ હોય કે હાથથી તમે એને બેન્ડ નહીં કરી શકો અને વજનમાં લાઇટ વેટ હશે. એટલે ઓવરઓલ જ્યારે પ્રોડક્ટની વાત કરીએ ને તો એ બિલ્ડ ક્વોલિટી ખાસ જોવાની બરાબર. કે ભાઈ બિલ્ડ ક્વોલિટી કેવી છે એની એમ, અને કેવી ડિટરમાઇન કેવી રીતના થાય કે મટીરિયલ કયું વાપર્યું છે. હા. હવે ખાસ કરીને જે વસ્તુ તમને દેખાવાની નથી એની પર એક વાત કરું કે જે અંદરનું મેઇન એની સર્કિટ બોર્ડ કહેવાય કે જે આખા એને પાવર આપતું હોય કે એનું ફ્લાઇટ કંટ્રોલથી માંડીને જે પણ વસ્તુ અંદર કનેક્ટ થાય છે. તમને ખ્યાલ હોય તો આ જે મોટરો ખરી ને એ 50 વોલ્ટ ડીસી પર ચાલે એટલે ઘણો પાવર કહેવાય. તો એને સપ્લાય કરવા માટે કંપનીઓ પૈસા બચાવવા માટે કેબલ બી પાતળા વાપરે. હવે 50 વોલ્ટને જ્યારે કેરી કરવાનો હોય અને જો કેબલ પાતળા હોય તો એ હીટ મારે અને હીટ મારે એટલે ઓગળે અને ઓગળે એટલે એ સળગી જાય. બીજું કે એની ઉપર જે બોર્ડની ડિઝાઇન હોય ને તો એની અંદર આખી પેનલ હોય કે જે કરંટને પાસ કરતી હોય. તો એ પણ બહુ ક્રુશિયલ છે કે જેટલી એની થિકનેસ જાડી હોય ને એટલું વધારે સારું. પણ હવે એ બધા કમ્પોનન્ટ કોઈ ખોલીને બતાવવાનું નહીં તમને જ્યારે લેવા જશો ત્યારે, પણ તમે એને પૂછી શકો કારણ કે જેટલા ક્વેશ્ચન તમે કરશો ને એટલું એને આન્સર આપવા પડશે. બરાબર. તમે મારી પાસે આવ્યા
તો તમને થોડી અવેરનેસ હશે, બરાબર છે. ધારો કે તમે ગાડી લેવા જાઓ તો કેટલા રિવ્યૂ જુઓ છો બરાબર છે. કે ભાઈ 10-15 જણના વિડીયો જોશો ને પછી શોરૂમ વાળાને 4 સવાલ નવા પૂછશો. તો સેમ વસ્તુ છે કે તમે ટેકનોલોજી જેટલી જાણશો ને તો તમે છેતરવાના ચાન્સીસ તમારા બચી જશે. હવે આપણે જે મેઇન પોઈન્ટની વાત કરી હતી કે ભાઈ કયા કારણોને કારણે આ વધારે ડેમેજ થવાનો ઇસ્યુ આવે છે. તો પહેલું તો તમારે એવું સમજવાનું કે જ્યારે ડ્રોન ફ્લાય કરે છે ને પાયલટ, એની પહેલું વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટ પર ઉડાવવાનું ડ્રોન છે, બરાબર. અને લાઇસન્સ પણ એના માટે જ આપવામાં આવે છે. એનો મતલબ શું થઈ ગયો, તમને દેખાય છે ને ત્યાં સુધી દૂર લઈ જવાનું. બરાબર. એને અનનેસરી એટલું દૂર ના લઈ જાઓ કે તમે દેખાય જ ના, કે તમે એને કંટ્રોલ નહીં કરી શકો. પહેલું તો આ થઈ ગયું. બીજું કે જે ઓબ્જેક્ટ છે એનામાં સેન્સર ને બધું છે, પણ એક સેફટી મિકેનિઝમ તમારી પોતાની પણ હોવી જોઈએ કે આજે હું મેપ કરું છું તો હું ઝાડને કે તારને મેપિંગમાં જ અવોઇડ કરી દઉં. બરાબર. તો તમારો ટાઈમ પણ સેવ થશે અને તમારું ડ્રોન ક્રેશ થવાના ચાન્સીસ પણ ઘટી જશે. બીજું કે દર્શનભાઈ જેમ વાત કરી કે અલગ અલગ ટાઈપના એમાં સેફટી ફીચર છે પાછળ આવવાના, કે રિટર્ન પાછો આવી જશે. તો એને પણ તમે કેવું છે કે અંદર વોર્નિંગ આપે છે તો એને પાછો આવવા દો, પછી તમે એને બાયપાસ ના કરો. હા. હવે તમે એને બાયપાસ કરશો તો બટ ઓબ્વિયસ છે કે બેટરી વચ્ચે પતી જશે ને પડી જશે, તો એ પછી એ પાયલટનો ફોલ્ટ થયો. ડિવાઇસે તો કીધું હતું કે પાછું આવું છે મારે, તમે ના આવવા દીધું, તો હવે એમાં ડિવાઇસ કશું ના કરે. બીજું ખાસ આ ટેકનોલોજીમાં એક બહુ સારી વસ્તુ છે કે આપણે જેમ પ્લેનમાં વાત કરીએ છીએ કે બ્લેક બોક્સ હોય ને બધા ડેટા સેવ થાય, આની અંદર પણ એઝ પર DGCA ગાઈડલાઇન્સ મેમરી કાર્ડની ચીપ હોય. તો તમારા ઈચ એન્ડ એવરી કંટ્રોલ્સ, કે તમે કંટ્રોલ શું આપ્યું હતું અને એને રિએક્ટ શું કર્યું, એ બધી વસ્તુ લોક થાય ઘણા બધા પેરામીટર્સમાં. એટલે જ્યારે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાનો થાય ઓર ઇધર તમારે જાણવું છે કે કયા કારણે લઈને ડ્રોન પડી ગયું, તો એનો આખો લોગ એનાલિસિસ મળી શકે અને એના બેઝ પર તમને ઇન્સ્યોરન્સ મળે. એટલે આ એવું નથી કે ભાઈ આવું થઈ ગયું ને આવું થઈ ગયું, એવું નથી. તમને પ્રિસિઝન ખબર પડશે કે ભાઈ આ કારણે લઈને તમારું ડ્રોન પડ્યું. મતલબ કે આનો જો એવો મતલબ કરીએ કે માનો કે ડ્રોન તમે સારી રીતે તમે ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે, બધા જ એના જે સેફ્ટી ફીચર્સ છે એના સાથે વ્યવસ્થિત રીતે તમે ચલાવ્યું, તેમ છતાં કોઈ કારણોસર માનો કે કોઈ પ્રોબ્લેમ થયો અને આ ફેલ થયું, તો તમને ઇન્સ્યોરન્સ મળી શકે છે. અને ઇન્સ્યોરન્સના કારણે આટલું મોંઘું રમકડું હોય તો પછી એવું નથી કે ભાઈ ફરીથી ખર્ચો કરવાનો, તમને એમનો ક્લેમ પણ મળી શકે. બરાબર છે. તો બીજું એક ખાસ વાત એ કરવી હતી કે તમે મેન્ટેનન્સ વગેરે પણ કરવા બધે જતા હશો, તો ડ્રોનની અંદર મેજર મેન્ટેનન્સ કયા પ્રકારના આવતા હોય છે અને કઈ પ્રકારની સર્વિસ વધારે ખેડૂતો તરફથી આવતી હોય છે કે આ કરવાની જરૂર પડે છે? મેજર મેન્ટેનન્સમાં આમ જોવા જઈએ તો જો આમાં કોઈ ફ્યુઅલ મારે નાખવું નથી, બરાબર છે, બેટરીથી ચાલવાનું છે, એટલે એવો કોઈ મારે ખર્ચો બીજો નથી રહેવાનો. મેજર આમ મેન્ટેનન્સ જોવા જઈએ ને તો કોઈ છે નહીં. ઇલેક્ટ્રિક ગાડીમાં કેવું મેજર મેન્ટેનન્સ કશું આવવાનું નથી, ખાલી તમારે ચાર્જિંગ કરવાની અને થોડું જે કાળજી રાખવાનું એ. તો સેમ એની રીતનું આમાં એવું જ છે. બરાબર. કે મેજર મેન્ટેનન્સ કોઈ નથી. હા, માનો કે જ્યારે તમે કોઈ જગ્યાએ દવા છાંટવા જાઓ છો તો ત્યારે શું કરો, તમે પંપ અને નોઝલને છે ને ક્લિયર કરી દો, એટલે સાફ કરી દો એકદમ. તો એની માટે શું કરવાનું, અંદર પાણી નાખી 2-5 લીટર અને કાઢી નાખવાનું અમને. તો એનાથી શું થશે કે તમારો જે પંપ છે ને એ ઝડપથી ખરાબ નહીં થાય. અને ઇવન નોઝલ પણ છે તો અમુક વાર કેવું થાય કે દવા થોડી ઘણી બી અંદર રહી હોય ને તો એ જામી જાય, તો એ ટાંકીને પણ નુકસાન કરે. કે ઘણા લોકોનો અમે ડ્રોન રિપેર કરવા જાય તો એની ટાંકી જોઈએ ને તો આખી પીળી થઈ ગઈ હોય. સેમ એવી રીતના તે આપણે એની જે નળી આવે કે જ્યાંથી નોઝલમાં પાણી રહી જાય છે, તો એ નળી પણ હાવ આમ બટકી જાય. તમે હાથમાં લઈને આમ કરો ને તો બટકી જાય, કારણ કે દવા તે ઇટ સેલ્ફ અત્યારે તમને ખબર છે કે કેમિકલ વાળી સ્ટ્રોંગ આવે છે. તો મેજર મેન્ટેનન્સમાં એવું છે કે તમે જ્યારે બી દવા છાંટવા જાઓ ત્યારે કહેવાય ને કે પંપ અને જે નોઝલને છે એને સાફ કરવા માટે 2 થી 5 લીટર પાણી નાખી દો અંદર જ્યારે તમારું કામ પૂરું થઈ જાય, અને એને પાણી કાઢી નાખો. તો એનાથી તમારે શું ટાંકી બી સાફ થઈ જશે, નળી બી સાફ થઈ જશે, નોઝલ બી સાફ થઈ જશે. એટલે ઓવરઓલ તમારે કેવું છે કે રૂટીનમાં એને ચેન્જ નહીં કરવું પડે. નકર તો કેવું થશે કે નળી તમારે થોડો ટાઈમ થશે ને તો ચેન્જ કરવી પડશે પાછી. નોઝલમાં બી કંઈક પ્રોબ્લેમ આવી શકે છે. તો મેજર મેન્ટેનન્સ કોઈ નથી, પણ આ આટલી વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે જ્યારે માનો કે તમારી દવા છાંટવાની સિઝન પૂરી થઈ ગઈ છે, તો હવે બેટરીની વાત કરીએ, બરાબર છે. તો બેટરીને કેવું છે, એને તમે સ્ટોરેજ મોડમાં નાખી દો અને એને ચાર્જ કરીને મૂકી દો. સ્ટોરેજ મોડ ઇટ સેલ્ફ એવી વસ્તુ છે ને કે એ બેટરીને એની લાઈફ જે છે ને એ જલ્દી ડિગ્રેડ નહીં કરે. સ્ટોરેજ મોડમાં એમાં મોડ આવે બધા ફીચર આવતા ના, એ તમારે એનું જે ચાર્જિંગ હોય એની અંદર આખું મોટું ચાર્જિંગ આવે, એની અંદર બધા એના ફીચર્સ આવે કે તમારે કયા મોડમાં એને ચાર્જ કરવું છે, સ્ટોરેજમાં કરવું છે, ફાસ્ટમાં કરવું છે. તો આટલું વસ્તુ ખાલી મેન્ટેનન્સમાં જોવાની આવે છે. ખાસ કરીને જે દર્શનભાઈ વાત કરી ને, તો આ જેટલી પણ વસ્તુઓ કીધી ને એને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહેવાય.
કે કોઈ વસ્તુ થાય એના પહેલાં તમે એને મેન્ટેનન્સ કરો. મેન્ટેનન્સ કરી લો. તો એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની ટ્રેનિંગ અમે ખાસ કરીને એવી રીતના મોડ્યુલ કર્યું છે કે જ્યારે પણ કસ્ટમરને ડ્રોન ડિલિવર થાય તો 2 દિવસ જે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ કહીએ ને આપણે, તો એની અંદર અમે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની ટ્રેનિંગ આપીએ છીએ અને એનો અમે કોઈ ચાર્જ નથી લેતા. અને એમાં ખાસ કરીને એના પ્રોપેલર્સ કે એના નાના નાના કમ્પોનન્ટ્સ કેવી રીતના ચેન્જ કરવા એની અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. અને વસ્તુ તમારી સારી ચાલે અને લેસ મેન્ટેનન્સ આવે એના માટે તમે જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કેવી રીતના કરવાનું તેની બુક પણ આખી હોય છે. તો બરાબર. એ બી આખી અમે એને ગાઈડલાઇન્સ પ્રોપરલી આપીએ છીએ કે ભાઈ આટલી વસ્તુ તમે કરશો ને રૂટીનમાં તો તમારું જે લાઈફ છે ડ્રોનની એ 2 વર્ષ ઓર વધી જશે. બરાબર છે. હવે એક ક્વેશ્ચન એવો હતો કે આપણે સામાન્ય એવું અત્યારે જ વિચાર આવે છે કે ભારે પવન હોય કે વરસતો વરસાદ હોય તો શું આ ડ્રોન બધા ટાઈમમાં કામ કરે કે કેટલાક પ્રકારનું હવામાન હોય ત્યારે ટાળવું જોઈએ? હવે જનરલી જોવા જઈએ ને તો માનો કે બહુ વધારે પવન હોય તો ત્યારે કોઈ દવા મારવાનો મતલબ નથી. શું કામે કે ડ્રોન ફ્લાય કરતું હશે, બરાબર. વધારે પવન હશે તો ઇટસેલ્ફ દવા બહાર જશે તમારી, અથવા તો અમુક જગ્યાએ દવા લાગશે, અમુક જગ્યાએ નહીં લાગે એવું થશે. એટલે વધારે પવનમાં ડ્રોનની પણ એક લિમિટ છે કે એક સર્ટેન લિમિટથી વધારે પવન હશે ને તો ડ્રોન પણ ફ્લાય નહીં કરી શકાય. બરાબર. કારણ કે ડ્રોનના પવન લીધે ડ્રોન આખું અનબેલેન્સ થઈને Unbalanced ક્રેશ થાય. થવાના ચાન્સીસ રહી શકે છે. એટલે ત્યારે દવા ના છટાય. બીજી વસ્તુ કે અમે લોકોને જોયા છે એવું કરતા હોય છે કે ઉનાળામાં પર્ટિક્યુલર વાત કરું તો હવે જે ડ્રોનથી દવા છાંટીએ ને તો તમે આપણે પહેલાં વાત થઈ કે પાર્ટિકલ સાઇઝ એકદમ એની નાની થઈ જાય છે, બહુ 20 particle માઇક્રોન size જેવી થઈ નાની જાય થઈ છે, જાય બરાબર છે. હવે માનો કે મારું ટેમ્પરેચર જે છે 30 ડિગ્રી કરતાં વધારે, એટલે માનો કે 35 ડિગ્રી અરાઉન્ડ છે, તો એમાં મારે દવા ના છાંટવી જોઈએ. શું કામે કે હું દવાનો સ્પ્રે કરીશ, બરાબર. ટેમ્પરેચર મારું એટલું હાઈ છે તો ડ્રોપ જે છે એ પાંદડા ઉપર પહોંચતા પહેલાં જ તે એનું બાષ્પીભવન થઈ બાષ્પીભવન જશે, થઈ જશે. એટલે કોઈ મતલબ નથી રહેતો. એટલે આઈડિયલી તમે દવા છાંટો ને તો 30 ડિગ્રી, 28-30, મેક્સિમમ જાઉં તો 31-32 ડિગ્રી, એનાથી વધારે ટેમ્પરેચર હોય તો દવા જ ના છટાય. બરાબર. એટલે અને ખાસ બીજી કરીને વસ્તુ, બપોરના બપોરના જ્યારે ટાઈમમાં ગરમીનો ઉનાળો હોય, છે 2 કે 3 મહિના એમાં જે આપણે ત્યારે full તમે ગરમી ના હોય છાંટો તો ત્યારે. બહુ સારું છે. અને વરસાદમાં? વરસાદમાં કેવું થાય, માનો કે મેં દવા છાંટી દીધી અથવા તો વરસાદ પડી ગયો ને પછી દવા છાંટું, બે વાત કરું. માનો કે દવા છાંટી દીધી ને વરસાદ પડ્યો તો દવા ધોવાઈ જશે, કોઈ મતલબ નહીં રહી. સિમિલર એવી રીતના જ કે માનો કે વરસાદ પડી ગયેલો છે એટલે શું થશે કે પાંદડા ઉપર જ તે પાણી છે હજી ને એમાં દવા છાંટીશું પાછું, એક તો મારી ડ્રોપલેટ સાઇઝ એકદમ નાની છે, બરાબર છે, તો એનો બી કોઈ મતલબ નહીં રહી. હમ. એટલે એવું તમને લાગતું હોય કે વરસાદ આવે ત્યારે દવા ના છાંટો, એ બહુ બરાબર. વિતવાક છે. અને છાંટો, દવા છાંટી દો ને પછી જો 1-2 કલાક પછી વરસાદ આવે તો કોઈ વાંધો નથી, પણ જો ડાયરેક્ટ વરસાદ પડી ગયો ને તો દવા બી તમારી પેલી થશે અને મહેનત બી પેલી થશે. એટલે દવા છાંટ્યા પછી 1-2 કલાક પછી વરસાદ આવે તો વાંધો નથી. વાંધો એવી ના રીતે આવે. Absorb થઈ જાય ને 1-2 દવા. કલાક Absorb પહેલા થઈ જશે. પણ માનો વરસાદ વયો ગયો હોય ને પાંદડા હા. થોડાક સુકાઈ ગયા હોય તો પણ કોઈ વાંધો વાંધો નથી. નહીં આવે. કારણ કે એની અંદર પડશે ને એટલે વિધિન 15 થી 20 મિનિટમાં તો તમે જોશો ને હમ. એટલે તમને બારીક ડોટ ખાલી જોવા મળશે, હા હા. દવાના ડોટ્સ ખાલી જોવા મળશે પાંદડા ઉપર. બરાબર. આમ તમે આમ કરશો ને તો જાશે બી નહીં. અચ્છા. આમ તમે આમ કરશો ને દવા જાશે બી નહીં, એટલે બરાબર. ચોટી જશે, એટલે અંદર ચોટી જશે. ચોટી જશે. હા, તો મેં ખાસ એવું આ બાબતે સાંભળેલું હતું કે આપણે જે આપણે હાથેથી જે દવા છાંટીએ પંપથી એના કરતાં આમાં પ્રેશર જે હોય ને આમ ખાસ હવાનું ને એના ટીપા જે તમે કીધું નાના હોય એટલે જે દવા આમ ચોટવી જોઈએ ને બહુ જબરજસ્ત રીતે ચોટે છે. હા, કમ્પ્લીટ. અને આખું એક તો હવાના લીધે પાંદડા ઉપર નીચે થતા હોય એટલે એમાં પણ ચોટે છે. તો આવો આમ તમને અનુભવ થયો કે ભાઈ નોર્મલ દવા છાંટતા હોય અને આમાં તો રિઝલ્ટ બહુ સારું આવતું એવો કે અનુભવ છે અમારો? ઘણી બધા ખેડૂતો છે એવા કે એ લોકોને આવું અનુભવ થયો છે કે ભાઈ ડ્રોનથી દવા છાંટીએ ને તો રિઝલ્ટ સારું મળ્યું છે. એ માનો કે એમણે પોતાના ગામમાં એને પોતે દવા છાંટી હોય તો એમને રિઝલ્ટ સારું મળ્યું છે. બાકીના લોકોના પાક કરતાં કે અમારો પાક બહુ સારો થયો છે. અચ્છા. ઇવન બીજી વસ્તુ કે દવા પણ ઓછી જોઈએ છે. અમુક માનો કે 4 થી 5 ડોઝ મારતા હોય દવાના તો એને 4 ડોઝમાં જ તે કામ પૂરું થઈ જાય છે. તો ઇટ સેલ્ફ એક આખો દવાનો ડોઝ બચી ગયો. એટલે બરાબર. હવે તમે ખેડૂત તરીકે તમે છો, બરાબર છે, તમને ખ્યાલ હશે કે દવા કેટલી મોંઘી આવે છે, 4,000-5,000 ની દવા આવતી હોય છે. હમ. તો એ દવા 4,000-5,000 રૂપિયા સીધાના બચી જાય છે. બરાબર છે. અને હવાનો જે ફ્લો છે એના લીધે ઘણીવાર તો એવું થાય કે મચ્છીના અંતે જે Yes, ઈ તો જીવાતું હોય નીકળી જ જાય. એ તો નીકળી જાય. સાવ વ્હાઇટ નીકળી ફ્લાય જાય. ને એવું બધું કહે છે જે ઈયળ પડી જાય ને એવું નીચે જ પડી જાય સીધી વસ્તુ. નીચે જ પડી જાય નીચે જ સીધા. પડી જાય. અને બીજું તમે ડ્રોન જ્યારે ફ્લાય થતું ત્યારે તો જોવો ને તો કેવું થાય કે ડ્રોન ફ્લાય થતું ને દવાનો એક તો સ્પ્રે થતો, બરાબર, પ્રેશરથી સ્પ્રે કરે, બરાબર છે, કારણ કે એ જે પંપ છે ને એ 50 વોલ્ટ ઉપર જ ચાલે છે. અચ્છા. જેટલી આની મોટર ચાલે છે ને એટલો જ તે આટલા પાછું વોલ્ટ ઉપર પંપનો તે એટલો volt. હા આટલા વોલ્ટ ઉપર જ તે એટલે પંપ ચાલે છે. એવું નથી કે ભાઈ ઉપરથી ડ્રોન જાય ખાલી દવા છૂટી મૂકે એવું નથી. એવું નથી. પ્રેશર પ્રેશર કરે છે. એ બી અચ્છા. પ્રેશર કરે છે અને ઇવન માનો કે જે એના ફેન ટૂંકમાં પાંખિયા છે, બરાબર છે,
એ પણ નીચે જ તે હવા એની ફેંકવાના છે. એટલે તમે ડ્રોન જ્યારે ઉડતું હોય ને ત્યારે તમે જુઓ ને તો દવા છે ને પાછળ આમ ગોળ 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 ફરતી સીધી નીચે પડે ને એવું તમને દેખાય, રીતસર અચ્છા. દેખાય. એટલે ઈ શું કરે છે, એક તો પંપનું પ્રેશર આવ્યું અને બીજું કે જે એના જે બ્લેડ છે પાખિયા છે એનું પ્રેશર આવ્યું, એનાથી દવાને આખી ગોળ ગોળ ફેરવી નીચે નાખી દે છે. એટલે તમારે કોઈ આમ કમ્પ્લીટ દવા છટાઈ જાય. બરાબર. હવે ખાસ ડ્રોનનું જ્યારે વાત નીકળી છે ત્યારે મને લાગે છે ખેડૂત મિત્રોના ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે. ઘણા બધા એના મનમાં જે પણ ચાલતી હોય એ બધું દૂર થયું છે. કેટલાક 2-3 ક્વેશ્ચન છે, પણ એ પહેલાં આપણે જે ડ્રોન તમારું એગ્રી યંત્ર દ્વારા જે તમે આપી રહ્યા છો બધાને, તો ડ્રોનનું થોડુંક એક ડેમો થઈ જાય. આપ જે અત્યારે પેક છે ને થોડુંક ખોલીને બતાવો તો વધારે થોડીક મજા આવે. નીરવભાઈ, આ તો આ રમકડું હમણાં નાનું પડ્યું હતું ત્યારે તો એકદમ પેલું કેવું નાનું હોય ને ગલુડિયું એવું લાગતું હતું, હવે તો આમ મોટું ડાઘા જેવું લાગે છે. તો આવડું મોટું આ બધું તંત્ર છે તો આ ખર્ચાળ હશે, મોંઘું તો હશે. કેટલાનું થાય? આપ જે આ મોડલ જુઓ છો એ જે અલગ અલગ ક્લાસ ડીસીએ કર્યા છે એમાં સ્મોલ, મીડિયમ અને લાર્જ 3 કેટેગરી છે. આ મીડિયમ કેટેગરીનું ડ્રોન છે. જે 25 કિલોની ઉપરના ડ્રોન હોય એને મીડિયમ કેટેગરીમાં કહેવાય. બરાબર તો આપણું આ ડ્રોન છે 27.5 kgનું ડ્રોન છે બરાબર. અને આની જે કિંમત છે 7,21,000 રૂપિયાનું આવે. 7,21,000ની બરાબર છે. તો હવે આટલું મોંઘું છે આ, તો ખેડૂત એક હારે તો આટલા બધા પૈસા મને એટલા લાગતું કે ગુજરાતના શકે. ખેડૂતો હજી ના આટલા કાઢી શકે. કેપેસિટી વાળા એક હારે કાઢી શકતા હોય. 100%. તો આમાં કોઈ સરકારની સ્કીમ કે કોઈ રસ્તો છે કે આવું માનો લેવું હોય અને તો કોઈ રસ્તો છે આનો? એટલે આપે બહુ સારો સવાલ કર્યો. તો એમાં છે ને સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે એગ્રીકલ્ચર ઇન્ફ્રા ફંડ, એને AIF કહેવાય શોર્ટમાં. AIF એગ્રીકલ્ચર ઇન્ફ્રા Infra ફંડ fund. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનો ફંડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હા, ડિજિટલ આમ જોવા જઈએ તો એક પ્રકારનું Infrastructure જ છે. Exactly. બરાબર છે. તો એની અંદર સ્કીમ એ રીતના છે કે કોઈ પણ ફાર્મર હોય, આખા ઇન્ડિયાનો હોય, ગુજરાત નહીં, આ સેન્ટ્રલની સ્કીમ છે. બરાબર. તો એના દ્વારા ખેડૂતને જે લોન છે 90% સુધી ફાઇનાન્સ થઈ શકે આમાં. 90% સુધી. હા. તો માનો કે આ એક 7,21,000 હા, તો કેટલા 70-80 હજાર રૂપિયા ધારો કે ભરે છે, બાકીની બધી લોન થઈ શકે. ઓહ, એમાં પણ 70-80 માં આવી શકે હા, ઘરે. મળી yes, જાય, એટલે હા. 10% ડાઉન પેમેન્ટ ગણો ને, જે એની વેલ્યુ છે ને 10% ડાઉન પેમેન્ટ ભરીને તમે ડ્રોન લઈ જઈ શકો. બરાબર. એમાં ખાસ કરીને જે બીજો એક્સ્ટ્રા બેનિફિટ આપ્યો છે કે અનસિક્યોર લોન છે. ટ્રેક્ટર લેવા જાઓ તો તમારા જમીન પર બોજો બોલાવે હા. કે ભાઈ ટ્રેક્ટર તમે એ કરો તો ત્યાં હું તમારા જમીન પર લોન છે આ, એ રીતના બોલે. જ્યારે એની અંદર મેજરલી જો તમારો સિવિલ સ્કોર સારો હોય ને તો અનસિક્યોર લોન મળે. ગવર્મેન્ટ Unsecured બાહેધરી એટલે આપે. અનસિક્યોર એટલે તમારે કોઈ પ્રોપર્ટી કે મોર્ગેજ ના કરવું. Mortgage ના કરવી. કોલેટરલ વગર. કોલેટરલ વગરની લોન, Collateral અનસિક્યોર લોન. વગર. બીજું એની અંદર તમને 5 વર્ષ સુધીની લોન મળે. અને ખાસ કરીને ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ, બધાને ઇન્ટરેસ્ટ એમ જ હોય કે ભાઈ કેટલું વ્યાજ કેટલું લાગશે. વ્યાજ કેટલું? તો એની અંદર ખાસ કરીને જે ગવર્મેન્ટે સ્કીમ કેવી કરી છે કે વધારે ટેકનોલોજી લોકો ખરીદી શકે, કે 9% ઇન્ટરેસ્ટ રેટ છે, એમાંથી 3%નું સબવેશન મળે તમને. એટલે ઓહ. ઇફેક્ટિવ ખાલી 6% ઇન્ટરેસ્ટ રેટ પર તમને લોન મળે. 6% એટલે 3% ગવર્મેન્ટ પોતે બાદ કરી આપે. એ તમને અને પાછા આવે. પાછા જેમ આવે જેમ તમને. તમારી લોન ભરાતી જશે ને, એવરી ક્વાર્ટર તમને 3% વ્યાજ, તમે જે 9% પાછા. ભર્યું છે એમાંથી 3% તમને પાછું આવશે. હમ. એટલે એનાથી થયું શું કે ઇફેક્ટિવલી તમને 6% ઇન્ટરેસ્ટ રેટ મળી. બરાબર. પછી ખાસ કરીને હમણાં જ એક મારા મિત્ર જોડે વાત થઈ તો એમાં એક ગવર્મેન્ટની સ્કીમ છે કે ભાઈ જે આદિવાસી એરિયામાં હોય તો આદિવાસીના કોઈ યુવક છે એને લેવું હોય તો એની અંદર સ્કીમ એવી છે કે 0% ઇન્ટરેસ્ટ રેટ પર મળે છે. 6% પણ નહીં. 0% interest. જે 6% છે ને એની જગ્યાએ જે ગવર્મેન્ટ 3% આપે છે કે 99%નું સબવેશન આપે છે. ઓહો. ગયા વર્ષે સ્કીમ હતી, આ વર્ષે પણ એ લાગુ થવાની છે. તો એ લોકો પણ યુવકો જે હોય એ બાજુના આદિવાસી ઝોનના ખાસ બરાબર. કરીને એ ભાઈ એનો લાભ લઈ શકે. પછી પેલી બી હતી ને, માનો કે એગ્રીકલ્ચર કંઈક કરેલું હોય. હા. હા. એક છે ને સ્મામ કરીને એક સ્કીમ છે. તો એની અંદર જે એગ્રીકલ્ચર ભણેલો યુવક હોય તો એને 50% સુધીની સબસિડીનું પ્રાવધાન હતું સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ દ્વારા. એટલે કોઈ ધારો કે બી એગ્રીકલ્ચર કરેલો 50% સબસિડી. સીધી. ખાલી મેં Agriculture એગ્રીકલ્ચર કરેલું કરેલું હોય. હોય હા, તમારે ડ્રોન લેવું અને હોય મારે ડ્રોન લેવું હોય તો 50% સબસિડી 50% મળે. સબસિડી. પછી એના પહેલા જે એક સ્કીમ હતી ગવર્મેન્ટની, જેટલી પણ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે જે રિસર્ચ કરી રહી છે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટે બધાને ડ્રોનમાં 100% સબસિડી પર આપેલા છે ડ્રોન. બધાને. બધી યુનિવર્સિટી. બધી University. university. જે agri- હા, ગુજરાતમાં આણંદ છે. લગભગ 6 થી 7 છે મેં ના ના, ચાર એક છે. ચાર યુનિવર્સિટી છે. એક નવસારી, જુનાગઢ, આણંદ અને બીજી એક છે અત્યારે એક્ઝેક્ટ મને યાદ નથી, પણ આટલી યુનિવર્સિટી બધી જગ્યાએ ડ્રોન આપેલા છે અને બધી જગ્યાએ રિસર્ચનું આ કામ ચાલે છે. બરાબર. તો બધી જગ્યા પર તમે જોશો તો એ લોકોને 100% સબસિડી પર ડ્રોન આપવામાં આવે છે. વાહ. તો ગવર્મેન્ટ ટૂંકમાં બહુ સારા પ્રમાણમાં આ આગળ વધે એના માટે પ્રયત્ન કરી રહી છે. બીજી તો- વસ્તુ, માનો કે
આ સબસિડીની વાત નીકળે તો ત્યાં વાત કરી દઈએ. માનો કે કોઈ ખેડૂત એવું છે કે ભાઈ એને દવા છટાવી છે, ડ્રોન એની પાસે તો છે નહીં, કે નાનો ખેડૂત છે, ડ્રોન તો નથી લઈ શકવાનો. તો ગુજરાત ગવર્મેન્ટ પર્ટિક્યુલર એની માટે બી સબસિડી આપે છે, દવા છટાવવા માટે પૈસા? સબસિડી આપે છે. માનો કે તમારે દવા છટાવી છે, બરાબર છે, તો 500 રૂપિયા તમને સબસિડી મળે છે. બહાર રેટ ચાલે છે દવા છટાવવાની 600 રૂપિયા ચાલે છે. તો 100 રૂપિયા રૂપિયામાં કેટલામાં? 1 એકરના એક એક એકરનો ભાવ એકરના 600 એક રૂપિયા અત્યારે કરોડ નોર્મલી ચાલે છે. નોર્મલી ચાલે છે. 600 રૂપિયા લેતા હોય છે જનરલી. હા. 600 થી વધારે નથી, પણ 600 અરાઉન્ડ ચાલતું હોય છે. તો એમાં તમને ગવર્મેન્ટ 500 રૂપિયા સબસિડી આપે, એટલે તમને 1 એકરમાં દવા છાંટવાનો ખર્ચ 100 રૂપિયા જ પડ્યો. માણસથી જે તમે કરાવો તો માણસથી 300 છટાવો એની કરતાં બી થાય. સસ્તામાં એના પતી કરતાં બી ઓછું થઈ ગયું. જો સબસિડીનો તમે બેનિફિટ લો કે ધારો કે તમારા ખેતરમાં દવા છાંટવી છે, તમને અમને કોન્ટેક્ટ કર્યો, તમારે 5 એકર દવા અમે મારી, બરાબર છે, તો ઇફેક્ટિવ કોસ્ટ 600 રૂપિયા પ્રમાણે તમારો જે આવ્યો તેમાંથી 2500 રૂપિયા જેવા પૈસા તમને પાછા આવશે. એટલે 3000 રૂપિયા ખર્ચો તમારો થયો હતો, તેમાંથી 2500 રૂપિયા તમને પાછા આવશે ગવર્મેન્ટ તરફથી. તો એવી છે ને 5 એકર માનો કે તમારું લેન્ડ 10 એકર છે, પણ એમાં તમને સબસિડીમાં દવા છટાવો ને તો 5 એકર સુધી તમે છટાઈ શકો. એવો પાછો નિયમ છે કે 5 એકર સુધી 5 વાર તમને આખા વર્ષમાં દવા છાંટવા દે. કારણ કે એક ક્રોપ સાયકલમાં આપણે એવું ગણીએ તો 4 થી 5 વાર હા. ડોઝ વાગતા હોય, એ એટલે કેલ્ક્યુલેશન. આખા એક તો આનો કેલ્ક્યુલેશન લાભ લેવો હોય કોઈ ખેડૂતોએ તો ક્યાંથી લઈ શકે? કોઈ પણ કોઈ સર્વિસ portal? પ્રોવાઈડર હોય ને, આઈ ખેડૂતનું જે ગવર્મેન્ટની વેબસાઇટ છે એમાં સર્વિસ પ્રોવાઈડરનું લિસ્ટ છે. એની અંદર જેટલા પણ રજિસ્ટર્ડ સર્વિસ પ્રોવાઈડર ગમે તેને બોલાવીને કરાવશો તો નહીં થાય. તો નહીં થાય. ગવર્મેન્ટ સર્ટિફાઈડ સર્વિસ પ્રોવાઈડર હોય તો તમે તો જ તમે એની સ્પ્રેઇંગ કર્યો તો સબસિડી મળી શકે. તમે હા, અમારું ગવર્મેન્ટ government. તો તમારા હા, પાસે અમે સર્વિસ આપીએ તો એમાં તમને સબસિડીનો લાભ મળી શકે. અચ્છા, તો તમારા જેટલા પણ જેમને તમારી પાસે ડ્રોન ખરીદ્યા છે એમની પાસે કોઈ દવા છટાવે તો એને એને પણ બી મળે? મળી શકે. એને પણ એને બી મળી શકે. મળી શકે. એમાં અમે શું કરીએ તો છીએ કઈ કે કઈ દરેક જગ્યાએ તમારા ડ્રોન આશરે છે ખ્યાલ છે? કોઈ એટલે આમ થોડું- જોવા જાવ તો ગુજરાતમાં ટોટલ જે અમારા જો ઇન્સ્ટિટ્યૂટ્સના સેલિંગ સાથે બી ગણું ને તો રફલી વુડ બી 45 થી 50 ડ્રોન છે આપણા ઇન વર્કિંગ કન્ડિશન. ઓહ, 50 અમારી જેટલા કંપનીના હા. પર્ટિક્યુલર આ કંપનીના આયોટેક એવિએશનના જે ડ્રોન આપણે ગણીએ ને તો 45 થી 50 ની આસપાસ ડ્રોન ઇવન અત્યારે આપણે working છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે વાત કરી આગળ, તો જેટલી યુનિવર્સિટી છે એમાં બધા આપણા ડ્રોન જ છે, આપણી કંપનીના બરાબર. ડ્રોન છે. આયોટેકના જ. આયોટેક કંપનીના કારણ કે આયોટેકની ખાસ વસ્તુ શું હતી કે જે ડીજીસીએ જ્યારે ગાઈડલાઇન્સ બનાવીને 2021 માં આઈ થિંક ગાઈડલાઇન્સ 21 માં એના ગાઈડલાઇન્સ બધી બની કે ભાઈ ટાઈપ સર્ટિફિકેટ કેવું હશે, એમાં શું પેરામીટર્સ બરાબર. હશે, તો આપણે બહુ પ્રાઉડલી કહી શકીએ કે આયોટેક એવિએશન નું કંપનીનું પહેલું ડ્રોન હતું કે જેને ટાઈપ સર્ટિફિકેટ મળ્યું હતું. અચ્છા, એટલે એટલે એની અંદર ઘણું ઇનપુટ્સ જે એમના ફાઉન્ડર છે બરાબર છે. દીપક ભરદ્વાજ કરીને, એમને ઘણી બધી વસ્તુ ડીજીસીએ જોડે રહીને કેવી રીતના કમ્પ્લાયન્સીસને ફોલો કરવા જોઈએ, શું કારણ કે ડીજીસીએ માટે પણ ડ્રોન તો નવું જ હતું. ડીજીસીએ પ્લેનનું બધું મેનેજ કરતા હતા, પણ એમના માટે ડ્રોન તો એમના માટે બી ડ્રોન નવું માટે હતું. નવા હતા. તો દીપક ભરદ્વાજ છે, અનુપ ભરદ્વાજ છે, જે એના ફાઉન્ડર્સ છે, તો એને કોરમાં બહુ જ સારું કામ કર્યું છે અને બધી ગાઈડલાઇન્સ જે બની છે એમના એમાં ઇનપુટથી ઘણી પણ સારી inputs બની છે. આપેલા છે. આ કંપની ક્યાં બેઝ છે? હરિયાણા આમ ગુડગાંવ ગુડગાંવ બેઝ ગુડગાંવ કંપની છે, based ત્યાં જેનું મેન્યુફેક્ચરિંગ છે બરાબર. અને ત્યાંથી જ બધું મેન્યુફેક્ચરિંગ આપણી પાસે આવે છે. કે આ માનો કે ડ્રોન મેં ખરીદ્યું તો આપણે વિચાર કરતા હોય કે કેટલા ટાઈમમાં મારા રૂપિયા છૂટા થઈ જશે અને આ મને ફ્રીમાં થઈ જશે. એટલે ROI આના ઉપર. આપણે કહીએ. હા. બિઝનેસ મોડલ તો આખું એક એ બી જે છે. આખું બિઝનેસ મોડેલ છે તો એની થોડીક વાત કરો. ખાસ કરીને તમે જુઓ ને તો આખી ઇકોસિસ્ટમની આપણે વાત કરીએ તો એમાં 2 પોઈન્ટ હતા કે ROI જે આપણે કહીએ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ક્યારે આવે. તો પહેલું તો એક દિવસમાં જે ડ્રોનની કેપેસિટી છે વિથ મલ્ટિપલ બેટરી સેટ, તમે 20 થી 25 એકરનું કામ કરી શકો. બેટરીની વાત નીકળી છે ત્યારે એ પણ થોડી વાત હા. કરી દો કે એકવાર બેટરી ચાર્જ કરીએ હમ. તો કેટલું કામ થાય? હવે પર્ટિક્યુલર જે આ મોડલ છે મીડિયમ કેટેગરીનું, એમાં જે બેટરી આવે છે 25200 mAhની એક બેટરી, એવી એક સેટ લાગે એટલે 50400 mAh થાય. એ આગળ આ નીચેની સાઈડ અહીંયા સેક્શનમાં લાગે. હવે એ લગાડો એટલે તમારે 3 એકરનો ફ્લાય કરે. ટોટલ 3 એકર તમારી એક બેટરી કરી શકે અને એને પાછું ચાર્જિંગમાં લગાડો એટલે 1 કલાકમાં ફરી ચાર્જ થઈ શકે. એટલે મેં જે પ્રમાણે બોલ્યો કે વિથ મલ્ટિપલ બેટરી સેટ તમે 20-25 એકર આરામથી એક દિવસમાં કરી એક શકો. દિવસમાં 20-25 એકર. હા, હવે 20-25 એકરનું તમે જો કેલ્ક્યુલેશન મારશો તો મિનિમમ 10 થી 12000 રૂપિયાનું કામ તો બેર મિનિમમ છે એક દિવસમાં તમે કરી શકો. પર ડેની તમારી ઇન્કમ કહો છો. હવે તમે ધારો કે એનો એક્સપેન્સ રિચર મારો કે તમારું ટ્રાન્સપોર્ટેશન પ્લસ બેટરી ભવિષ્યમાં જે ડિગ્રેડ થશે તમે એનું રિપ્લેસમેન્ટ કરશો, એ બધાની તમે કેલ્ક્યુલેશન મારો. હું તો કહું ચાલો 5000 રૂપિયા તમે કાઢી નાખે, એમાં ના થાય પણ આપણે એક ફિગર લઈએ છીએ તો એ પર ડેની તમારી નેટ ઇન્કમ તમે ગણશો ને તો 7000 રૂપિયા જેવી થાય. એટલે 5 થી 7000 રૂપિયા પર ડે તમે કરી શકો. બરાબર છે. અને બીજું કે આપણને ખ્યાલ છે ખેતી સિઝનલ ધંધો છે, તો અમે આખી કેલ્ક્યુલેશન મારી હતી કે ભાઈ એક સિઝનમાં અને ઓવરઓલ આખા વર્ષમાં તો તમારે 120 થી લઈને 150 દિવસની આસપાસ બિટવીન તમને સ્પ્રેનું કામ મળી શકે. બરાબર. હવે એનું તમે બેઝિક કેલ્ક્યુલેશન મારીએ કે આપણે લેસે પ્યોર આપણે પૈસાની વાત કરીએ છીએ તો સીધું કેલ્ક્યુલેશન વાગી શકે કે ભાઈ એક દિવસના 7000 રૂપિયા મારા બચી રહ્યા છે ખર્ચો કાઢતા.
વધારે બચશે પણ આપણે એક મિનિમમ કેટેગરીમાં જઈએ છીએ. 5 થી 7,000 બચે છે, હા. મિનિમમ 5,000 માનો ગણીએ. હા, તો એની તમે કેલ્ક્યુલેશન જ્યારે મારશો એટલે તમારા સીધા એવું તમે ગણીને ચાલો કે તમારી જો એક આખું વર્ષ તમે સારું જાય અને વ્યવસ્થિત તમે જો કામ કર્યું ને તો ફર્સ્ટ યરમાં જ આના પૈસા નીકળી જશે. અચ્છા, એક વર્ષમાં તો આના પૈસા ROI નીકળી નીકળી જશે. નીકળી જશે આરામથી. પ્રેક્ટિકલી તમે ગણતરી કરો. Practically. કારણ કે તમે સમજો કે આપણે એવું માનીએ છીએ કે એવરી ટાઈમ કસ્ટમર, હવે ધારો કે હું તમારી ત્યાં આવ્યો, તમારું મેપિંગ કરી દીધું, મેં તમારી ત્યાં આવીને 10 એકરનો તમારો લેન્ડ હતો, મારી દીધો. હવે એકચ્યુઅલી મેં તમારું 10 એકરનું કામ નહીં કરું, મેં તમારું 50 એકરનું કામ કરીશ. કેમ? ધારો કે 4 થી 5 વાળો તમારી ત્યાં મારો આવ્યો તો મારું તો 50 એકરનું કામ થયું ને હું 50 એકરના પૈસા તમારે એક કસ્ટમરથી કમાઈશ. બરાબર છે. એટલે કસ્ટમર અને ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે મેજર જે લોકોની ઇન્ક્વાયરી અમારી પાસે આવે છે અને જેને અમારી પાસે ડ્રોન ખરીદ્યા છે એવા લોકો છે કે જેને ધંધાની દ્રષ્ટિએ જુએ છે અચ્છા. કે ભાઈ હું લઈશ અને હું સર્વિસ આપીશ. હમ. અને અમે જે રીતના વિચારીએ છીએ કે ઇકોસિસ્ટમને, જે બીજો પોઈન્ટ હતો મારો, કે અમારું જે વિઝન છે ને એ વિઝન એવું છે કે ઓવરઓલ દરેક તાલુકા પર એક ડ્રોન મિનિમમ હોય, બેર મિનિમમ પર. હમ. 2-3 થાય તો ધી બેસ્ટ છે, પણ એક મિનિમમ હોય તો થશે શું કે એને આજુબાજુના નજીકના ગામડાઓમાં એ ઇઝીલી સર્વિસ આપી શકે. સર્વિસ આપી શકે. કારણ કે અમને એવું થાય છે કે ઘણી બધી સુરેન્દ્રનગરથી ને કઈ અમને કોલ આવે, જુનાગઢથી કોલ આવે, પણ અમે નહીં પહોંચી વળવાના. પછી વળતા. ઇનપ્રેક્ટિકલ છે કે અહીંથી જુનાગઢ જઈને સ્પ્રેઇંગ કરવું. હમ. કસ્ટમરને પોસાય નહીં ને અમને ના પોસાય. તો એક ઇકોસિસ્ટમ ધીરે ધીરે ડેવલપ એવી કરવા માંગીએ છીએ કે જેની અંદર દરેક તાલુકા પર વસ્તુ ડિપ્લોય થાય. અને ખાસ કરીને આપણા દ્વારા બધાને એ પણ આપણે જણાવીએ કે અમે ડિસ્ટ્રીબ્યુટર છે આ કંપનીના. તો તમારે કોઈ જિલ્લાની અંદર ધારો કે ડીલરશીપ લેવી છે અને વેચવાના મોડલમાં પણ વર્કઆઉટ કરવું છે તો એના માટે પણ અમે ઓપન છે. શું વાત છે. કે ભાઈ અમે દરેક જિલ્લા પર એક ડીલરશીપ અપોઇન્ટ કરવાના જ છે. તો તમારે ઈચ્છા હોય કે ભાઈ મારે ડીલરશીપ લઈને અને વેચાણ પણ કરવું છે, સર્વિસ પણ આપી છે, બંને કામ. કારણ કે દરેક ડીલરને અમે અપ્રોચ એવી રીતના જ કરીએ છીએ કે આપ ડ્રોન લો અને એનાથી સ્પ્રેઇંગ કરો. હમ. એટલે એવું ના થાય કે ભાઈ ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, લાઈન મૂકી દો, કોઈક આવશે ને હું વેચીશ ત્યારે જ કમાઈશ, એવું નહીં. તમે લઈને સ્પ્રેઇંગ પણ કરો, કારણ કે લોકો જોશે તો ડિમાન્ડ જનરેટ. તો ડિમાન્ડ જનરેટ થશે. એટલે એ એના માટે પણ અમે ઓપન છે કે આપને કોઈને એવો ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આપણે ડીલરશીપ કોઈ જિલ્લામાં લેવી છે તો એ ઝોન આપણે એને આપી શકીએ. પણ એની અંદર અમે એટલું જ કહીએ છીએ કે આફ્ટર સેલ સર્વિસ ખાસ પોઈન્ટ કે ભાઈ કોઈ પણ ડીલર બને છે તો અમારી પ્રાયોરિટી હશે કે એને પહેલાં અમે એગ્રીમેન્ટ કરશું એની તો સર્વિસ લેવલ એગ્રીમેન્ટ, કે ભાઈ તે ખાલી વેચવાનું નહીં, કસ્ટમરને ટાઈમલી સર્વિસ, સ્પેર પાર્ટ સપોર્ટ આપવાનો હોય તો જ તમારે ડીલર બનાવવામાં ઇન્ટરેસ્ટ. બરાબર છે. અને એ સ્પેર પાર્ટ વગેરેમાં તમે પણ સપોર્ટ કરશો જ ને? હા, અમે તો કરીશું જ. હા. બધું રિક્વાયરમેન્ટ અને આપણી પાસે આવે. ધારો કે ફોર requirement એક્ઝામ્પલ વગેરે. અત્યારે ગુજરાત લેવલ પર અમે શું કરીએ છીએ કે ભાઈ કોઈ પણ સ્પેર પાર્ટની જરૂર પડે તો અમારું અત્યારે સર્વિસ સેન્ટર વડોદરા લોકેટેડ છે. તો વડોદરાથી અમે લોકો સ્પેર પાર્ટ મોકલીએ તો વિધિન 1 or 2 days મેક્સિમમ ગુજરાતના કોઈ પણ રિજનમાં આપણે ઇઝીલી રીચ કરી શકીએ છીએ. તો 1-2 દિવસમાં સ્પેર પાર્ટ કસ્ટમરને મળી જાય. 80% સોલ્યુશન એવા હશે ને કે વિડીયો કોલ અને ફોન દ્વારા સોલ્યુશન થઈ જ જશે. 80% સોલ્યુશન. કંઈ મેજર કન્સર્ન હોય એ જે 20% રહ્યો એના માટે જ કદાચ બની શકે કાં તો સર્વિસ સેન્ટર પર આવવું પડે કાં તો અમારે વિઝિટ કરવી બરાબર પડે. છે. તો ઇવન માનો કે જે વાત કરી નીરુભાઈ કે 45 જેવા ડ્રોન છે આ ગુજરાતમાં, તો સર્વિસનું મેં એટલું બધું આમ સારું રાખ્યું છે ને, તમે કોઈ પણ કસ્ટમરને પકડી લો અને સર્વિસ બાબતે પૂછો કે ભાઈ આ આયોટેકનું જે ડ્રોન છે અને એની જ્યારે મને ક્રેશ થાય વોટેવર કંઈ પ્રોબ્લેમ આવે ત્યારે સર્વિસનું કહેવું છે ને તો બધાના તરફથી તમને પોઝિટિવ રિસ્પોન્સ જ મળશે. એટલું આપણે સર્વિસનું સ્ટ્રીમલાઇન રાખેલું છે કે વિધિન આપણે એવું કરીએ કે માનો કે એનો ડ્રોન કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો ને તો વિધિન 5 થી 7 દિવસમાં ડ્રોન રિપેર થઈ જાય. કારણ કે Major કેવું concern હોય થાય, તો. મેજર હોય તો અને નોર્મલ હોય તો 2 દિવસ. 2 દિવસ થાય. મેક્સિમમ 48 અવર્સ ટાઈમ રાખ્યો છે અમે કે એને 48. સર્વિસ મળી જાય. અને માનો કે મેજર શું કામ થાય છે, માનો કે અમુક કેવું છે કે અમે જઈએ બરાબર, પછી અથવા તો એ અમને કહે કે ભાઈ આવી રીતે મારું ડ્રોન ક્રેશ થયું છે, તો એ અમને કહે કે ભાઈ આ મારા પાર્ટ્સ તૂટી ગયેલા છે, બરાબર. હવે અમારી પાસે પાર્ટ્સ હોય પણ બધા પાર્ટ્સ નથી હોતા. માનો કે મોટર છે તો મોટરનો અમે સ્ટોક કરી ના રાખીએ કારણ કે ઇટસેલ્ફ મોંઘી વસ્તુ છે. તો એ કંપનીમાંથી આવે પછી અમારી પાસે પહોંચે અથવા તો ડાયરેક્ટ કસ્ટમર પાસે પહોંચે, તો એ આવે પછી અમે એની વિઝિટ કરવા માટે જઈએ. એટલે મિનિમમ 5 દિવસમાં તો થઈ જ ડ્રોન તમારો રિપેર થઈ જ જાય. મેજર હોય તો અમે 5 streamline days ઓર રાખેલું આઈધર છે. જો નોર્મલ છે તો 2 days ટાઈમ રાખીએ છીએ કે એમાં થઈ જાય. ઓકે. આ હમણાં જોયું આપણે કે આ જ્યારે આ ખુલ્યું ત્યારે પોતાના વિશાળ સ્વરૂપમાં આવ્યું છે. તો આ જોતા તો આમ થોડુંક બીક જેવું પણ લાગે છે કે ભાઈ આમાં આપણે કંઈક અડશું ને કંઈક ખરાબ બરાબ થઈ જશે તો એક્ઝેક્ટલી આની અંદર શું શું છે થોડું અમે ડિટેલમાં વાત કરો કે આને શું કહેવાય, કઈ રીતે કામ કરતું હોય, થોડુંક આને એક્સપ્લેન કરો. તો ખાસ કરીને આપ જુઓ છો તો આખી જે ચેસી ડિઝાઇન જે છે અહીંથી આ બધી વસ્તુ જે આપણી મોટર ને બધું અટેચ છે. તો આપે જે કીધું એ પ્રમાણે મેઇન આના જે પ્રોપેલર્સ કહેવાય આને ટેકનિકલ પ્રોપેલર્સ પ્રોપેલર્સ કહેવાય. આપણે ગુજરાતીમાં દેશી પાંખડા. દેશી ભાષામાં તમે કહેશો આવી તો આને રીતના પાંખડા ખુલી જશે. કહેવાય. આટલી સાઈઝ આ ઓપન થાય, આ ફૂલ સાઈઝ તમે ઓપન કરો તો. અચ્છા, આ ખુલી જાય. હા. હા. પછી આ ડીસી મોટર્સ આવે. ડીસી મોટર્સ. હા, ડાયરેક્ટ કરંટ વાળી જે આપણે કહીએ ને બ્રશલેસ ડીસી મોટર કહેવાય હા. આને.
બ્રશલેસ ડીસી મોટર. ડીસી મોટર. એટલે આમાં બ્રશ ના આવે. આપણે સાદી મોટર કેવું એમાં પેલા આપણે Brush આવે. કાર્બન હા. નાખતા હોઈએ છે, ઈ ટાઈપનું આમાં ના હોય. પ્લસ આઈપી રેટિંગ વાળી મોટર છે તો એટલે મજબૂત નોર્મલ છે આ જો દેખાય ત્યારે તો હા. બહુ આમ નાજુક લાગે મજબૂત પણ છે. નાજુક નથી, આ તો મજબૂત છે. મજબૂત છે. દેખાવામાં કાર્બન નાજુક ફાઈબર લાગે. આવે ને આ એનું તમને આ strong કેવું છે ખબર છે? માનો હા, કે તમારું ડ્રોન ક્રેશ બી થયું કોઈ જગ્યાએ અને પતલી ડાળખીને એવું છે ને તો એને કાપી નાખશે આ. શું આને વાત? કઈ નહીં થાય. આને કઈ નહીં કઈ નહીં થાય. કાર્બન ફાઈબર કાર્બન ફાઈબર fiber. અને બહુ પ્લસ મજબૂત તમે છે. આમ અડકશો ને તો તમને ખ્યાલ આવશે કે શેપ આપણા પ્લેનના એના જેવો છે. અને Aerodynamic. એરોફોલ ડિઝાઇન કહેવાય આને. એટલે હવાને કાપવા માટે જે ડિઝાઇન કરી હોય ને મજબૂત છે ભાઈ આ તો. એમાં તમે સરળતા ખ્યાલ તો જોશો ને કહેવાય. તો તમને ખ્યાલ આવશે. જો અહીંયા છે ને આ એરો પાડેલો જો, આ દિશામાં ફરે. તો આ દિશામાં ફરે, આ દિશામાં એટલે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. અચ્છા પાછાના અલગ ક્લોકવાઇઝ અલગ. એન્ટી ક્લોકવાઇઝ ફરતા. હા. આખું એ રીતના વર્ક એનો જે પ્રિન્સિપલ છે ને એવી રીતના આખું વર્કઆઉટ કરે. બરાબર છે, એટલે બરાબર છે. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. એટલે આ એની માટે જ આપેલું છે. માનો કે પાક્યા બદલાવા નથી બરાબર, તો આની માટે તો અમે કોઈના કસ્ટમરને તે વિઝિટ ના કરી શકીએ, તો આપેલું જ છે. ઇવન આ જે બ્લેડ ઉપર તમે જોશો ને તો લખેલું પણ છે CW, કે CW અને CCW. CCW. હા. એટલે કાઉન્ટર ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ yes. એન્ટી counter ક્લોકવાઇઝ. clockwise. કાઉન્ટર અને ક્લોકવાઇઝ. સિમ્બોલ બી દોરેલો છે એટલે ઊંધી ખબર ફિટ ના થઈ પડે. જાય. હા ઊંધી ફિટ ના થાય, બરાબર છે. પછી પછી આપણે ખાસ જે સેન્સરની વાત થઈ હતી તો કોલિઝન અવોઇડન્સ સેન્સર, તો એક અહીંયા ને એક અહીંયા, આગળની સાઈડ બંને સાઈડ છે જે સ્પાનની અંદર તમારો બધો એ કવર કરે. પછી આગળ ફ્રન્ટમાં જશો તો કેમેરો છે. અહીંયા આગળ કેમેરો. અચ્છા કેમેરા પણ છે? કેમેરો છે અને એની લાઈવ ફીડ તમે તમારા રિમોટમાં જોઈ શકો. બરાબર. અહીંયા તમે જોશો ને તો આ એટલે કેમેરો છે કેમેરા. આગળ. ઈ શેની માટે આમ એનો પર્પઝ રાખ્યો છે કે માનો કે તમારો ડ્રોન ફ્લાય કરે છે, થોડું દૂર ગયું, હવે તમને કશું દેખાવાનું છે નહીં બરાબર છે, તો એને જોવા માટે છે એમાં કે હા. ભાઈ તમે દેખાય કે ફીલ્ડ ભાઈ- તમને વ્યૂ મળે. ફિલ્ડ વ્યૂ હા, મળે. field view view મળે. આગળ એની પેલા માટે. લેન્સીસ જેવું છે, બીજું સાઈડમાં શું એ છે? Lighting જેવું? LED Light છે, છે, LED LED light છે. LED લાઇટ છે. એટલે આમ અંધારામાં પણ કામ કરે આ? અંધારામાં જનરલી દવા મારવાની ના હોય અને આ તો એક એક્સ્ટ્રા એડ ઓન લાઇટિંગ આપેલી છે, પણ રાતે જનરલી તો એ છે ને આખું મોડ્યુલ છે, કેમેરા સાથે આખું ફિટ જ આવે છે. બરાબર. પણ આ તો માનો કે મોડ્યુલ છે. કોઈ સંજોગોમાં રાત્રે મારવી પડી હા, તો તો પણ તમે શકે. છાંટી વાંધો શકો. ના. માનો કે ગાઈડલાઇન્સ હોય ને આજે હા. તમે અહીંયા છે ને બધી ગ્રીન લાઇટ્સ થાય એટલે તમારે ગાઈડ green મળે અને કે ભાઈ ડ્રોન red light અચ્છા થાય. અહીંયા ગ્રીન અને આમાં લાઇટિંગ પણ છે. Lighting બધે બી છે. light Light છે, હા, light જ છે. એટલે રાત્રે પણ માનો વર્ક કરતું હોય તો પણ દેખાય. એટલે માનો કે દેખાય. તમે મેપ બનાવેલો છે બરાબર છે, હવે તમને ખબર જ છે ભાઈ મેં મેપ બનાવ્યો છે તો બરાબર જ છે, મેં દવા છાંટેલી પોતાનું છે. ઘરનું જ ખેતર હોય તો ખબર જ હોય કે અહીંયા આ વસ્તુ છે, આ વસ્તુ આ વસ્તુ છે અને મેપ બનાવેલો છે ઓલરેડી અને ઘણી વાર દવાઈ છાંટેલી છે, તો તમે રાતે બી છાંટો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. પછી આગળ જોઈએ તો જે આપણે પંપની વાત કરી હતી કે આ અહીંયા પંપ છે, પંપની હા પંપ છે ત્યાં. એટલે આ પંપ જે નોઝલ પ્રેશર કરે ને, આ જે 4 નોઝલ આપ જુઓ છો તો એને આ અહીંથી nozzle પ્રેશર છે, મળે. બરાબર હા, ને? હા, ઈ nozzle એ છે. નોઝલ છે એને ફ્લેટ પેન નોઝલ કહેવાય. કેવી ફ્લેટ plan. પેન નોઝલ કટ કરે સ્પેશિયલ પાણી. આવે એમ? હા, special એટલે nozzle. એક જનરલી નોઝલ કેવું તમે જોયું હશે તો કોનિકલ નોઝલ, એટલે એક હોલ હોય હા દરેક કોઈ પણ જગ્યાએ જોયો હશે તો આમાં કટ હોય એટલે પાણીને કાપે અને અચ્છા એટલા માટે પાર્ટિકલ સાઇઝ નાની થઈ નાની શકે. થઈ જાય. અચ્છા. એટલે આપણે સાદા જે પેલા પંપમાં આપણે સાદા આવે પંપમાં ને ગોળ હોય એમાં એમાં ઝીંઝીણા yes, yes, yes. ટપકા યસ હોય. એની જગ્યાએ આમાં conical nozzle કહેવાય. સિંગલ હોલ હોય પણ આમ કટ વાળી હોય એટલે એને ફ્લેટ પ્લેન નોઝલ કહેવાય. એટલે આમ ફુવારાની જેવું એટલે થાય. આમ કાપે પાણીને કટ કરે એટલે માટે પાર્ટિકલ સાઇઝ પ્રેશર આવે ને આમ એને એનો કટ કરે. સ્પાન છે ને આમ સ્પાન વધી જાય. આમ એટલે એરિયા માનો કે ડ્રોન જ્યારે ફ્લાય કરતું હોય ને તો આમ 8 થી 10 ફૂટનો એરિયા આખો એક જ વારમાં સિંગલ cover કરી ટાઈમ શકે. આમ જઈને એમાં આ 8 થી 10 ફૂટનો 10 એરિયા ફૂટનો પટ્ટો કવર લેતું કરીને છે. યસ યસ. કારણ કે માનો કે આ ડ્રોન નાનું જ લાગે પણ ઉપર જાય એટલે સ્પેન વધે ને. પેન વધવાનો ને આમ. એટલે આ જે પટ્ટો માના પટ્ટાની જેમ દવાઓ છટાતી હશે. યસ હા, યસ. તો આમ, જે આમ, આમ, પટ્ટામાં આમ, માનો કે પાછું. પૂરું થઈ તો એ પટ્ટાની અંદર ત્યાંથી જ પાછું Yes, દવા yes. શરૂ થાય કે કઈ રીતે થાય? માનો કે તમારી દવા ખાલી થઈ ગઈ બરાબર છે, હમ. વચ્ચે માનો કે કોઈ તમે ચાર્જ છે ને તમારી દવા ખાલી થઈ ગઈ તો શું થશે કે ડ્રોન પાછું આવશે બરાબર છે, તો તમારે દવા ફિલઅપ કરી દો અને ફ્લાય કરીને ઓટો મોડમાં નાખી દો એટલે જ્યાંથી તમારી દવા બાકી છે ત્યાં પાછું ડ્રોન જશે અને ત્યાંથી રિપીટ નહીં ચાલુ કરે કરશે. કોઈ જગ્યાએ અને કોઈ જગ્યાએ બાકી નહીં બાકી રહે. નહીં રાખે. બરાબર. બે ખાસ વસ્તુ છે. કરીને મેપ આખો ધારો કે આપણે બનાવ્યો તો મેપમાં કોઈ 5 એકરનો લેન્ડ છે તો બટ ઓબ્વિયસ એવરી એકરે એને દવા રિફિલ કરવાની, તો જ્યાં એને લોકેશન હશે ને ઓટોમેટિક સ્ટોર કરશે કે ભાઈ હું આ બરાબર. જગ્યાએ મારું પત્યું હતું એ ત્યાં જ Okay. પાછું જશે. આવે છે. તો ખેડૂત મિત્રો આ બધું જોતા તો એવું લાગે છે કે અત્યારે ગવર્મેન્ટ છે ને આ ટેકનોલોજી આગળ વધે એના માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે. કારણ કે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ જે કહેવાય ને કે હમ. કોઈ પણ નવી ટેકનોલોજી આવી રહી છે, જેમ કે ટ્રેક્ટર્સ આવ્યા ત્યારે આપણને એમ થતું હતું કે બળદગાડા જેવું ના થાય, ટ્રેક્ટર ગમે એ ઠીક પરંતુ એવું ના કરી શકે. બરાબર છે, બરાબર. એટલે આપણે જો આ ટેકનોલોજી બાબતે આપણે અભિગમ એવો રાખશું કે ના આ તો આપણાથી ના થાય, બધું ટ્રાય કરવા જેવી વસ્તુ છે. ભલે તમે ખરીદો નહીં તો કે એકવાર છટાવો તો ખરા. એકવાર આ ટેકનોલોજી ટ્રાય કરવા માટે ગવર્મેન્ટ પણ ખૂબ સબસિડી વગેરે બધું આપી રહી છે. એટલે નીરવભાઈ મને લાગે છે દર્શનભાઈ આ જે અત્યારે જે સમય છે ને આમાં જે યુવકો હોય છે ખાસ કરીને યુવાનો હમ. જે અત્યારે કૃષિથી આઘા દૂર જઈ રહ્યા દૂર છે જઈ રહ્યા છે. તો એના માટે આ ટેકનોલોજી છે ને વરદાન રૂપ છે. પોતાના બિઝનેસ જો આ બિઝનેસ તરીકે આ જોવે હા, 100%. તો પણ આ ખૂબ સારી રીતે એને ઓપોર્ચ્યુનિટી આપે છે. જે ખાસ કરીને મહિલાઓ હોય
જે એજ્યુકેટેડ મહિલા હોય. મને લાગતું નથી આ એક મોબાઈલ ચલાવવા જેવું જ અત્યારે તો લાગી રહ્યું છે. મોબાઈલને બધા સારી રીતે ચલાવીએ છીએ, તો એ પ્રકારની જ આ ટ્રેનિંગ જો તમને આ મળી જાય તો આ ચલાવવું પણ કંઈ બહુ અઘરું નથી. તો જે ગ્રામીણની અંદર ગ્રામ્ય વિસ્તાર હોય એમાં જે મહિલાઓ હોય ખાસ કરીને, તો ભણેલા ગણેલા એ પણ આ દિશામાં પોતાનો એક બિઝનેસ તરીકે આને જોઈ શકે. યસ ગવર્મેન્ટે ડ્રોન દીદી કરીને પણ એક આખું પોતાની યોજના કરી છે કે આનાથી બહેનોનો પણ ઉત્કર્ષ થાય. તો આ જે ટેકનોલોજી આપણને સામે દેખાઈ રહી છે એને ખાલી આપણે એક રમકડું ના સમજીએ. આ ટેકનોલોજી પરિવાર, જે ખેડૂત પરિવાર હોય એમાં સમૃદ્ધિ લાવવા માટે પણ ખૂબ પોતાની આગવી ભૂમિકા પોતે ભજવી શકે એવું આ એક નવી ટેકનોલોજી છે. બરાબર છે. તો આપણે સૌએ આ ટેકનોલોજી અપનાવવી જોઈએ. આના વિશે જો કોઈ વિશેષ માહિતી જોતી હોય તો નીરવભાઈ, દર્શનભાઈ એ પોતે આ ટેકનોલોજીની અંદર ખૂબ જાણકાર છે. એ તમને નિઃશુલ્ક રીતે આમના જે ઇન્ફોર્મેશન વગેરે તમને આપવા માટે તેઓ આપશે. એના સંપર્ક વગેરે તમને આ વિડીયોની સાથે મળી જશે. સરસ, ખૂબ સરસ તમે માહિતી આજે અમને પ્રદાન કરી. તો બધા ખેડૂત ભાઈઓ વતી પણ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ પ્રગતિ કરો અને ખેડૂત ભાઈઓને આ ટેકનોલોજી છે એ પહોંચાડો, એમનું શ્રેય થાય એના માટે ખાસ અભિનંદન અને ખાસ શુભેચ્છાઓ તમને પણ. અને આ વિશે જેટલી પણ માહિતી તમે ખેડૂત મિત્રો સાથે શેર કરી શકો એટલી તમે શેર અવશ્ય કરજો.